चलो एने आपणे मूकी અને હવે આપણે અહીંયા હતા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણતા હતા કે સાહેબજી જે ભારત જે છે એ ભારતનું ભૂપૃષ્ઠીય વિભાજન જો કદાચ આપણે જોઈએ તો એ ભારતીય ભૂપૃષ્ઠીય વિભાજનમાં આપણે કેટલા ભાગમાં વહેંચ્યું તેને સૌથી પહેલો ભાગ જોયો તો અને એ હતો હિમાલય શું હતો હિમાલય રાઈટ અને હિમાલયને આપણે ભણી ગયા હા સાહેબ હિમાલયને આપણે ભણી ગયા બીજો પોઈન્ટ કયો હતો તો કે બીજો પોઈન્ટ હતો મેદાનો શું હતું મેદાનો ઉત્તર ભારતના મેદાનોની વાત કરી હા સાહેબ વાત કરી લીધી ત્રીજો પોઈન્ટ કયો હતો ત્રીજો પોઈન્ટ હતો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કયો ઉચ્ચ પ્રદેશ હતો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એને આપણે ભણી ગયા હા સાહેબ પેનિન્સ્યુલાને આપણે ભણી ગયા ત્યાંથી આપણે ચોથા નંબરના પોઈન્ટમાં જવાનું હતું અને એ ચોથા નંબરનો પોઈન્ટ કયો છે એ છે ભારતનો રણ પ્રદેશ કયો પ્રદેશ છે ભારતનો રણ પ્રદેશ એ પણ આપણે ભણી ગયા જો કે પછી પાંચમા નંબરનો પોઈન્ટ હતો અને આ પાંચમા નંબરનો પોઈન્ટ શું હતો અને એ હતો ભારતનો દરિયા કિનારો શું હતો ભારતનો દરિયા કિનારો અને એ ભારતનો દરિયા કિનારો ભણવાનો છે સાતમા છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે એ આપણે ભણવાનો છે ને એ છે ભારતનો દ્વીપ સમૂહ શું છે ભારતનો દ્વીપ સમૂહ એટલે ટાપુ કહું તોય ચાલે લ્યો ને આ બે બાકી છે બાકી ઉપરના આપણે ભણી ગયા છીએ ચલો તો લાસ્ટ આપણે લેક્ચરમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એમાં અલગ અલગ પર્વતાળ શૃંખલા આવેલી છે જેમ કે અરવલ્લી છે જેમ કે વિંધ્યાચલ અને સાતપુડા નામની પર્વત શ્રેણીઓ છે જેમ કે પશ્ચિમ ઘાટ નામની પર્વત શ્રેણી છે જેમ કે પૂર્વ ઘાટ નામની પર્વત શ્રેણીઓ આપણને જોવા મળશે હવે આ બધી જ શ્રેણીઓની વાત કરીએ તો ફટાફટ બહુ જલ્દી હું ક્વિક રિવિઝન સ્વરૂપે તમને બધી પર્વતાળ શૃંખલાઓ વિશે વાત કરી દઉં રાઈટ તો અહીંયા સૌથી પહેલી પર્વતમાળા આપણે લઈએ અને એ પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા કઈ પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા હવે અરવલ્લી પર્વતમાળા તમારે ભણવું હોય તમારે શીખવું હોય તો બે ચાર પોઈન્ટ જ યાદ રાખવાના છે એ બે ચાર પોઈન્ટ કયા છે સૌથી પહેલો પોઈન્ટ એ છે કે સાહેબ અરવલ્લી પર્વતમાળા જે છે એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની પર્વતમાળા તો સાહેબ જૂની પર્વતમાળા કરી નાખશું આપણે હા સાહેબ જૂની પર્વતમાળા કરી નાખશું આપણે ઓકે આ જૂની પર્વતમાળા તો છે પણ કેવો પ્રકાર છે સાહેબ આ અવશિષ્ટ ગેડ પ્રકાર છે કેવો પ્રકાર છે અવશિષ્ટ ગેડ પ્રકાર છે સાહેબ આ અવશિષ્ટ ગેડ એટલે શું મેં તમને સમજાવ્યું તો ગેડ પર્વતમાળા એટલે કે જે પર્વતમાળામાં વલણ પડ્યા હોય જે પર્વતમાળામાં આવી ટેકરીઓ જેવી રચનાઓ ગર્તો અને ટેકરીઓ સુરુંગ ગર્ત જેવી રચના પડી હોય એને આપણે અવશિષ્ટ ગેડ કહીએ છીએ રાઈટ ગેડ કહીએ છીએ પણ એનો સાહેબ એ બહુ જૂની હોય તો એનું ઘસારણ ને વિદારણ ને બધું થવાના કારણે ઉપરનો ભાગ ધીમે ધીમે ઘસાતો જાય છે સપાટી પાતળી થતી જાય છે અને એક સમય પર્વતમાળા હતી ધીમે ધીમે ટકી થતી જાય છે એવી ગેડ પર્વતમાળા એટલે અવશિષ્ટ ગેડ પર્વતમાળા સાહેબ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી શરૂ કરી દિલ્હી સુધી ફેલાયેલી છે ક્યાં સુધી ફેલાયેલી છે દિલ્હી સુધી રાઈટ ગુજરાતથી શરૂ કરી દિલ્હી સુધી એટલે ગુજરાત જે છે એ ગુજરાતમાં આજે મેચ છે કોનો મેચ છે દિલ્હીનો મેચ છે રાઈટ ચલો અને એ ગુજરાત જે છે ગુજરાતમાં ક્યાંથી ગુજરાતમાં થલતેજના ટેકરાથી શરૂ કરી ક્યાંથી શરૂ કરી અમદાવાદમાં આવેલા થલતેજના ટેકરાથી શરૂ કરી અને દિલ્હીમાં આવેલી રાયસિંહાની ટેકરી સુધી ફેલાયેલી છે ક્યાં સુધી ફેલાયેલી છે દિલ્હીમાં આવેલી રાયસિંહાની ટેકરી સુધી ફેલાયેલી એનો મતલબ એવો થયો કે સાહેબ આ તો ઘણા બધા રાજ્યમાંથી પસાર થતી હશે તમે બહુ સાચા છો ઘણા બધા રાજ્યમાંથી પસાર થાય છે સાહેબ કયા કયા રાજ્ય છે જેમ કે ગુજરાત નામનું રાજ્ય છે જેમ કે રાજસ્થાન નામનું રાજ્ય સૌથી વધુ ક્યાં રાજસ્થાનમાં રાઈટ રાજસ્થાનથી આગળ જાઓ તો આમ તમે આગળ જશો તો હરિયાણા છે રાઈટ દિલ્હી છે આ બધા જ રાજ્યમાં આ પર્વતાળ શૃંખલા જે છે એ શૃંખલા ફેલાયેલી છે ઓકે સૌથી વધુ ક્યાં ફેલાયેલી છે રાજસ્થાનમાં તો રાજસ્થાનમાં જ તે કંઈક આનું હશે સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં જ ત્યાંનું સૌથી ઊંચું શિખર છે અને એ શિખરનું નામ છે ગુરુ શિખર કયું શિખર છે ગુરુ શિખર ક્યાં આવેલું છે આબુમાં આવેલું છે રાજસ્થાનના આબુ ખાતે આવેલું છે અને આ ગુરુ શિખરની ઊંચાઈ 1722 મીટર છે કેટલા મીટર છે 1722 મીટર છે સાહેબ અરવલ્લી પર્વતમાળા આમ જોઈએ ને તો અરવલ્લી પર્વતમાળા પશ્ચિમ ભારતનો જળ વિભાજક છે પશ્ચિમ ભારતનો જળ વિભાજક છે હવે જળ વિભાજક એટલે શું વિભાજક એટલે શું તમને ખબર પડી જાય જળ વિભાજક એટલે શું ખબર પડી જાય વિભાજક એટલે વિભાજિત કરતી બે જણા બાદ તો ભાઈ નથી ઝઘડા ન કરાય સમજાઈ ગયું તો એ વિભાજક થઈ ગયો તો હવે એક પર્વતમાળા છે આવી રીતના છેક સુધી લાંબી ડન અને તમને ખબર હશે પર્વતમાંથી જ ક્યાંકથી નદીઓ નીકળતી હોય છે તો એ નદીઓ કા અહીંયાથી ઉદ્ગમ પામી આ સાઈડ જાય છે અને કા પછી અહીંથી ઉદ્ગમીને આ સાઈડ જાય છે રાઈટ મતલબ કે બે અલગ અલગ અને બે એકદમ ઓપોઝિટ દિશામાં એનું વહેણ જતું હોય છે હવે બેને વિભાજિત કરી ને એટલે આને આપણે કીધું જલ વિભાજક મોટી મોટી નદીઓનો જલ વિભાજક છે અહીંયાથી જ તે નીકળતી નદીઓમાં સાબરમતી છે મેસવો છે માજમ છે વાત્રક છે આ બધી નદીઓ જે છે ત્યાંથી નીકળે છે
રાઈટ, લુણી નામની નદી, આ બધી જ નદીઓના ઉદ્ગમ સ્ત્રોત અહીંયા અરાવલી પર્વતમાળાની આજુબાજુમાં ક્યાંક છે. સમજાય છે? ચલો, તો એ પશ્ચિમ ભારતનો સૌથી મોટો જળ વિભાજક, ભારતનો સૌથી મોટો જળ વિભાજક જે છે એ કયો છે? આમ જોઈએ તો હિમાલય છે, પણ હિમાલયનો એક ભાગ જે છે, એક ભાગ મતલબ કે પેલી સાઈડ થી ઉત્તર તરફથી જે ઢાળ છે ત્યાંથી વહેતી નદી ચીન તરફ જાય, એટલે આપણે નથી ગણતા. પણ વિંધ્યાચલ ભારતને બે ભાગમાં વહેંચે છે અને ભારતનો મુખ્ય જળ વિભાજક તરીકે વર્તે છે. સમજાય છે? વિંધ્યાચલ પર્વતમાળા ચલો, હું કોઈને કાંઈ નથી કહેવાનો, બરાબર. જો મને એવું લાગશે કે તમારી કોમેન્ટ મને કામની નથી એટલે જરૂરથી હું એનો જવાબ નહીં દઉં, બરાબર. ચલો આપણે આગળ વધીએ કે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી છે. ગુજરાતમાં પણ આનો ઘણો ખરો ભાગ છે સાહેબ. સાબરકાંઠા નામનો વિસ્તાર છે, બનાસકાંઠા નામનો વિસ્તાર છે, વગેરે વગેરે વિસ્તારોમાં આ અરવલ્લી પર્વતમાળા ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળા જે છે ત્યાંથી આગળ જઈને આપણે ભણીએ વિંધ્યાચલ પર્વતમાળાની વાત કરીએ. કેની વાત કરીએ? વિંધ્યાચલ પર્વતમાળાની વાત કરીએ. ભારતની બહુ મોટી એવી એક પર્વતમાળા જેને આપણે વિંધ્યાચલ પર્વતમાળા કહીએ છીએ. અને આ વિંધ્યાચલ પર્વતમાળા છે ને મિત્રો, યાદ રાખવા જેવી છે, સમજવા જેવી છે. કારણ કે આ વિંધ્યાચલ પર્વતમાળા ઘણો બધો ઇતિહાસ જોઈને બેઠી છે અને ભેગો સાથે લઈને બેઠી છે. અને આ જ વિંધ્યાચલ પર્વતમાળા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી સમૃદ્ધ છે. સાહેબ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી કયો ને પહેલા? ગુજરાતથી શરૂ કરી, ગુજરાતથી શરૂ કરી અને બિહાર સુધી ફેલાયેલી છે. ક્યાં સુધી? ગુજરાતથી બિહાર સુધી. ઓછા સાહેબ, ગુજરાતથી બિહાર, તો આમાં ઘણા બધા રાજ્ય આવતા હશે ને? હા, આવતા જ હશે ને. જેમાં ગુજરાત નામનું રાજ્ય આવે, જેમાં મધ્યપ્રદેશ નામનું રાજ્ય આવે, રાઈટ, જેમાં ઝારખંડ નામનું રાજ્ય આવે, જેમાં બિહાર નામનું રાજ્ય આવે, ઓકે, જેમાં છત્તીસગઢ નામનું રાજ્ય આવે. આ બધા રાજ્ય વિંધ્યાચલ પર્વતમાળા આ બધા રાજ્યમાં ફેલાયેલી છે. વિંધ્યાચલ પર્વતમાળાનો બહુ મોટો એવો પોઈન્ટ યાદ રાખીશું કે વિંધ્યાચલ પર્વતમાળા ભારતને બે ભાગમાં વહેંચે છે. ભારતને કેટલા ભાગમાં? ભારતને બે ભાગમાં વહેંચે છે. તરત પ્રશ્ન થાય કે સાહેબ આ ભારતને બે ભાગમાં વહેંચે તો આ ભારતના બે ભાગો કયા? આ ભારતના બે ભાગો છે, એમાં સૌથી પહેલો ભાગ છે એને આપણે કહીએ છીએ ઉત્તર ભારત. કયું ભારત છે? ઉત્તર ભારત. અને બીજું ભારત છે એને આપણે કહીએ છીએ દક્ષિણ ભારત. કયું ભારત? દક્ષિણ ભારત. હવે તમને પ્રશ્ન પૂછે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, એવી રીતના ભારતને બે ભાગમાં વિભાજિત કરતી પર્વતમાળાનું નામ દો. વિંધ્યાચલ પર્વતમાળા. પણ પછી એમ દીધું હોય નીચેના વિધાનો તપાસો અને સત્ય વિધાનની શોધે ચાલો. વિંધ્યાચલ પર્વતમાળા ભારતને બે ભાગમાં વહેંચે છે. કર્કવૃત ભારતને બે ભાગમાં વહેંચે છે. આ બે વિધાન આમ જોઈએ તો સાચા છે. કર્કવૃત ભારતના લગભગ મધ્યમાંથી પસાર થાય છે, એટલે કર્કવૃત ભારતને બે ભાગમાં જ વહેંચતું કહેવાય. યાદ રાખજો આ વાતને. પણ આ જ વિંધ્યાચલ પર્વતમાળામાંથી ઘણી બધી નદીઓના ઉદ્ગમ કેન્દ્રો છે. પણ બધી નદીઓને ભૂલો, આપણે એક નદીનું નામ યાદ રાખો. નદીનું નામ છે નર્મદા. કઈ નદી છે? નર્મદા. નર્મદા છે તો બીજી નદી આના જેવી છે, જેને આપણે નર્મદાની બેન કહેવામાં આવે છે. આને શું કહેવાય છે? નર્મદાની બેન. એક જગ્યાએથી ઉદ્ભવે એને બેન કહેવાય. એક સાથે આવે ને સાથે જાય એને બેનપણી કહેવાય. બેનપણી તમને ખબર છે, રાઈટ? બેનોમાં ખાસ કરીને હંપ હોય. સમજાઈ ગયું? તો એને એમ કીધું ને કે બ્લેક કલરનું પહેરવાનું છે, એટલે બધા એક હરખા બ્લેક કલરના જ પહેરીને આવ્યો, જબરદસ્ત રીતના મેકઅપ કરીને, રાઈટ? આપણે ભાઈઓમાં ઊંધું હોય, આપણે એમ કહીને કે બ્લેક કલરનું પહેરવું, તો બ્લેક કલરનું નહીં જ પહેરીને આવવાનું. સમજાઈ ગયું? બ્લેક કરી કે બેન્ડ વાજા જેવું લાગે. બહેનોમાં એક ડ્રેસ કોડ હોય, એ જે કે ને એનો હંપ હોય એવો. સમજાઈ ગયું? મોડા આવે મોડા, વેલા આવે વેલા, નોર્મલી વેલા આવી જાય. આપણે સૌથી વહેલા આવી ગયા હોય તો ક્લાસમાં મોડા જોઈએ. એની પાછળ ઘણા બધા કારણો છે, જવાબદાર છે, પણ આપણે યાદ રાખવાનું કે એક જગ્યાએથી ઉદ્ભવે છે ને આપણે બેન કીધી, રાઈટ? એટલે નર્મદા અને સોણ એકબીજાની બેન છે, જ્યારે નર્મદા અને તાપી એકબીજાની બેનપણી છે, રાઈટ? તો ભગીનીમાં અને સહેલીમાં બહુ બધો ફેર છે, તો એ ધ્યાન આપજો. ચલો ડન, આટલું સમજાઈ ગયું હશે. ત્યાંથી આપણે આગળ વધીએ કે સાહેબ આ જ વિંધ્યાચલ પર્વતમાળા છે, એ વિંધ્યાચલ પર્વતમાળામાં અમરકંટક શ્રેણી આવેલી છે. કઈ શ્રેણી આવેલી છે? અમરકંટક. આમ જોઈએ ને મિત્રો તો અહીંયા એક ઉચ્ચ પ્રદેશ છે જેનું નામ છે અમરકંટકનો ઉચ્ચ પ્રદેશ. કોઈ પર્વત શ્રેણી હોય ને એની બાજુમાં ઉચ્ચ પ્રદેશ હોય, બે બાજુમાં પર્વત શ્રેણી હોય તેને આપણે શું કહીએ? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. શું કહીએ છીએ? આંતર પર્વત. મતલબ કે એની આજુબાજુમાં શું હશે? પર્વતો હશે. આવી રીતના કંઈક હશે. અહીંયા પર્વત છે, અહીંયા પર્વત છે, આ તો ઉચ્ચ પ્રદેશ જ છે. મેચ જેવી રચના જો, સેવરલ ઊંચાઈ, મતલબ કે જે એક ઊંચાઈ હોવી જોઈએ એના કરતા ઊંચો છે, તો આને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. કેવો ઉચ્ચ પ્રદેશ? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો એવો એક ઉચ્ચ પ્રદેશ આપણને અમરકંટકનો પણ જોવા મળશે. અને અહીંયાથી જ આ નદી જે છે, આ બંને નદીઓના ઉદ્ગમ સ્ત્રોત છે. આ બંને નદીઓ જે છે, બંને નદીઓ અહીંયાથી ઉદ્ભવે છે, રાઈટ?
એટલે તમને કદાચ સોણ કે તો સોણનું ઉદ્ગમ ક્ષેત્ર પણ અમરકંટક છે, અને કદાચ તમને નર્મદા કે તો નર્મદાનું પણ ઉદ્ગમ ક્ષેત્ર અમરકંટક છે. આ જઈને કોને મળી જાય? આ જઈને મળી જાય છે ખંભાતના ખાતને, જ્યારે આ જઈને મળી જાય છે ગંગા નામની નદીને. વિંધ્યાચલ પર્વતમાળા જે છે એ વિંધ્યાચલ પર્વતમાળા ભારતનો જળ વિભાજક છે, ભારતનો મુખ્ય જળ વિભાજક છે. રાઈટ, તો અહીં લખીશું ભારતનો મુખ્ય જળ વિભાજક. અને આ પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર, જો તમે કદાચ બિહારમાં જશો ને તો બિહારમાં એક શિખર આવેલું છે, અને બિહારમાં એક આવેલા શિખરનું નામ છે કૈમૂર. તમને પ્રશ્ન પૂછે કૈમૂરની ટેકરીઓ ક્યાં આવેલી? બિહારમાં આવેલી. સમજાઈ ગયું? ગુજરાત જે છે એ ગુજરાતમાં વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે તમને જોવા મળશે પાવાગઢનો ડુંગર. કેનો ડુંગર? પાવાગઢ. તો આમ જોઈએ તો પાવાગઢથી ચાલુ કરી અને કૈમૂર સુધી ફેલાયેલી છે. ક્યાં સુધી ફેલાયેલી છે? પાવાગઢથી શરૂ કરી અને કૈમૂર સુધી ફેલાયેલી છે. વિંધ્યાચલ પર્વતમાળા જેવી રીતના અરવલ્લી પર્વતમાળા જે છે અવશિષ્ટ ગેડ પર્વતનું એક્ઝામ્પલ છે, એવી રીતના વિંધ્યાચલ પર્વતમાળા જે છે એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. કેનું ઉદાહરણ છે? ખંડ પર્વતનું ઉદાહરણ છે. રાઈટ, હવે તમને ખંડ પર્વતને જેને ઉદાહરણ જેને નહોતી ખબર પડતી ને એને એવું ખબર પડવા માંડી, સાહેબ હમણાં અમે ખંડ પર્વત ભણ્યા હતા ને પર્વત ભણી ગયા એટલે અવતમતર તમે ખાલી દીધા જ રાખો, અમે યાદ રાખ્યા જશું, અમને કઈ વાંધો છે નહીં. રાઈટ, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ અને હજી એક પર્વત શૃંખલાની આપણે વાત કરી લઈએ નાની મોટી. અને એ પર્વત શૃંખલા કઈ રહેવાની છે? તમને બધાને ખબર છે કે એ પર્વત શૃંખલા લેવાની છે સાતપુડા પર્વત શ્રેણી. કઈ પર્વત શ્રેણી રહેવાની છે? સાતપુડા પર્વત શ્રેણી. હવે સાતપુડા પર્વત શ્રેણી ક્યાં આવેલી છે? સાતપુડા પર્વત શ્રેણી ક્યાં સુધી ફેલાયેલી છે? યાદ રાખજો, સાતપુડા પર્વત શ્રેણી જે છે ને એ સાતપુડા પર્વત શ્રેણી વિંધ્યાચલ પર્વતમાળાની બેનપણી છે. કેની બેનપણી છે? વિંધ્યાચલ પર્વતમાળા. એનો મતલબ એવો થયો કે વિંધ્યાચલ પર્વતમાળા જેવી રીતના આગળ વધે છે એવી જ રીતના આગળ સાતપુડા નામની પર્વત શ્રેણી જે છે એ પણ વધે છે. થોડુંક સ્પીડ રાખું છું, એની પાછળનું કારણ એકમાત્ર છે કે આપણે થોડાક લેટ છીએ એટલા માટે. રાઈટ, જેડી થેન્ક યુ. જીઓગ્રાફી છે ને એ બહુ જબરદસ્ત ઇન્ટરેસ્ટિંગ વિષય છે સાહેબ, અને મજા જ આવી જાય. તમે લોકો તમારા સ્ટેટસમાં નાખી શકો છો આને, તમારા સ્ટેટસમાં નાખી શકો છો આને. ઓકે, ચલો. રાઈટ. ઓકે, ડન. અવિશાસ, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી. વેરી ગુડ. ચલો સાહેબ, આ ક્યાંથી? આ પણ ગુજરાત. અરે બાપ રે બાપ, આટલું બધું મહત્વ છે ગુજરાતનું, તો એ તો વાત છે. ગાંધીજી ગુજરાતના, મોદીજી ગુજરાતના, હું ગુજરાતનો, બધા ગુજરાતના. તો આ ગુજરાતથી શરૂ કરીને છે ક્યાં સુધી ફેલાયેલી છે? ગુજરાતથી શરૂ કરીને છત્તીસગઢના વિસ્તાર સુધી ફેલાયેલી છે. આ લાંબી થાય એનો મતલબ તો એવો થયો. હા, આ પણ લાંબી છે. આમ જોઈએ તો બે ભેગી થઈ જાય છે. વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળા બંને ભેગી થઈ જાય છે. અને આ પર્વત શ્રેણી જે છે એ પણ એક ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે. કેવા પર્વતનું એક્ઝામ્પલ છે? ખંડ પર્વતનું એક્ઝામ્પલ છે. રાઈટ, જેવી રીતના વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર સદભાવના છે. કયું શિખર છે? સદભાવના નામનું શિખર છે. સૌથી ઊંચું ક્ષેત્ર જે છે એ અમરકંટક છે. સૌથી ઊંચું શિખર સદભાવના છે. એવી રીતના સાતપુડા પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર પૂછવામાં આવે તો એ મધ્યપ્રદેશમાં આવેલું ધૂપગઢ છે. ક્યાં આવેલું? મધ્યપ્રદેશમાં આવેલું ધૂપગઢ. ધૂપગઢથી આટલું માત્ર 15 મીટરની ઊંચાઈથી થોડુંક ઓછું છે, મતલબ કે ધૂપગઢ 15 મીટર ઊંચું છે, એન કરતા 15 મીટર જ તે નાનું છે. પણ સાહેબ આખા મધ્યપ્રદેશમાં આ હિલ સ્ટેશન ફરવા જેવું છે, લોકો બહુ બધા અહીંયા ફરે છે, અને એનું નામ છે પંચમઢી. કયું છે? પંચમઢી. મિત્રો, તમે યુપીએસસી કરતા હોય કે જીપીએસસી કરતા હોય, તમે વારંવાર ધૂપગઢ અને પંચમઢીના ક્વેશ્ચન જોયા હશે. કારણ કે પંચમઢી જેને મધ્યપ્રદેશ છે ને, મધ્યપ્રદેશની પહાડોની રાણી કહેવામાં આવે છે. પંચમઢીને શું કહેવાય છે? વિંધ્યાચલ પર્વત, સાતપુડા પર્વત શ્રેણીની રાણી કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે, સાતપુડા પર્વત શ્રેણીની રાણી છે. રાઈટ, તો પંચમઢી છે, એકદમ જબરદસ્ત છે, જોવા જેવી છે. રાઈટ, હું ગયો નથી. ધૂપગઢ છે, ધૂપગઢ પણ જોવા જેવું. બંને ક્યાં છે? બંને આવેલા છે મધ્યપ્રદેશમાં. સાહેબ અહીંયાથી પણ ઘણી બધી નદીઓ નીકળે. ઘણી બધી નદી મૂકો સાઈડમાં, આપણે એક નદીનું નામ યાદ રાખો, જેનું નામ છે તાપી, જેનું નામ છે તપ્તી, જેનું નામ છે સૂર્યપુત્રી, જેનું નામ છે ગુજરાતનો શોક. એવી તાપી નામની નદી અહીંયાથી ઉદ્ભવ પામે છે. તો આ થઈ ગઈ આપણી સાતપુડા શ્રેણી. તો કઈ કઈ પર્વત શ્રેણીની વાત કરી? અરવલ્લી, વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીની આપણે વાત કરી છે. ઓકે, જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. એક જ મિનિટનો ટાઈમ આપશો મને.
ચલો ગઈ ભેંસ પાણીમાં થઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, અહીંયાથી એડ સ્લાઇડ કરી અને નવી સ્લાઇડ તો એડ થાય જ ને, હે ને? હું તો ભૂલી જ ગયો તો સાવ. ચલો હવે આપણે બીજી પર્વત શ્રેણીની વાત કરી લઈએ, અને એ હવે થોડાક આપણે દક્ષિણ તરફ આવવું છે, મતલબ કે દક્ષિણમાં જવું છે. અત્યાર સુધી ક્યાં રમતા હતા? આપણે ઉપર રમતા હતા. હવે આપણે દક્ષિણમાં આવવું. જોજો, ધ્યાન દેજો, અહીંયા ધ્યાન દેજો, બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ. રાઈટ, આ થઈ ગયું આપણું ભારત. અને આ આપણા ભારતમાં હિમાલયને છોડી દો પછી જો સૌથી આ તાપી નામની નદી છે, આ તાપી નામની નદી પછી સૌથી લાંબી પર્વત શૃંખલા હોય ને સાહેબ, તો આ પર્વત શૃંખલાને આપણે ઓળખીએ છીએ પશ્ચિમ ઘાટના નામે. કેના નામે ઓળખીએ છીએ? પશ્ચિમ ઘાટના નામે. તાપી નદીની દક્ષિણે હવે છેક ક્યાં સુધી જવાનું છે? છેક જવાનું છે આપણે તમિલનાડુ સુધી. ક્યાં સુધી જવાનું છે? તમિલનાડુ સુધી. તો તાપી નદીથી શરૂ કરી અને અહીંયા આવેલું છે તમિલનાડુ, જેને આપણે TN કરીને મેં દઈ દીધું છે. રાઈટ, છેલ્લું શિખર જો કદાચ જોવું હોય તો અહીંયા સૌથી ઊંચું શિખર ને સૌથી છેલ્લું શિખર જોવા મળશે, જેનું નામ છે મહેન્દ્રગીરી. કયું શિખર છે? મહેન્દ્રગીરી. કોઈ પણ ને કન્ફ્યુઝન હોય કે સાહેબ ના મહેન્દ્રગીરી તો પૂર્વ ઘાટમાં આવે, હા આવે, આ બીજું મહેન્દ્રગીરી છે. ડન. તો જો આ આખી પર્વત શ્રેણી છે, આખી પર્વત શ્રેણીને આપણે ઓળખીએ છીએ પશ્ચિમ ઘાટના નામે. કેના નામે ઓળખીએ છીએ? પશ્ચિમ ઘાટના નામે. પશ્ચિમ ઘાટ એટલે શું? ભારતની પશ્ચિમે અરબ સાગરના કિનારે સમાંતર ભારતના મુખ્ય ભૂમિ ભાગમાં એક વિસ્તૃત પર્વત શ્રેણી ફેલાયેલી છે, જેને આપણે પશ્ચિમ ઘાટના નામે ઓળખીએ છીએ. મિત્રો, આ પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટ કેટલો લાંબો છે? તો પશ્ચિમ ઘાટની અંદાજિત લંબાઈ 1600 કિલોમીટર જેટલી છે. ઓ બાપરે, 1600 કિલોમીટર લાંબો. ગુજરાતની લંબાઈ ઉત્તર દક્ષિણની 590, 6 6 6 12 36 18, ઓહો, 3 ગણો જેટલો લાંબો. હે સાહેબ, જબરદસ્ત છે. તો એ તો વાત છે, એટલી વિસ્તૃત પર્વત શ્રેણી છે. મિત્રો, કદાચ હિમાલય નો હોત ને તોય ચાલી જાત, પણ પશ્ચિમ ઘાટ નો હોત તો ઘણી બધી તકલીફ થાત. કારણ કે આ જ પશ્ચિમ ઘાટ અહીંયા પવનોને રોકી રાખે છે અને આટલામાં વરસાદ કરે છે. આ આખા વિસ્તારમાં સારો વરસાદ લાવવા પાછળ અથવા તો સારો વરસાદ થાય છે એની પાછળનું એકમાત્ર કારણ છે, અને એ કારણ છે પશ્ચિમ ઘાટ. કયો ઘાટ છે? પશ્ચિમ ઘાટ. રાઈટ. ચલો, આ પશ્ચિમ ઘાટ પણ સળંગ છે, હિમાલય પણ સળંગ હતો. અને જ્યારે ઊંચો વિસ્તાર સળંગ ફેલાયેલો હોય તો એમાં વચ્ચેથી જવા માટે નાના નાના પાસ હોય, નાના નાના રસ્તા હોય, અને એવા પાસ પણ તમને અહીંયા જોવા મળશે. કેવા પાસ જોવા મળશે? એવા પાસ. કેવા પાસ? એવા પાસ. મહારાષ્ટ્ર છે ને, મહારાષ્ટ્રમાં એવા 2 પાસ તમને જોવા મળશે. રાઈટ. અને એક પાસ તમને અહીંયા કર્ણાટક તમિલનાડુના જંકશન પોઈન્ટ પર જોવા મળશે. આ પાસના નામ શું છે? આ જે છે ને, આ પહેલો છે, એને આપણે કહીએ છીએ થલ ઘાટ. કયો ઘાટ? થલ ઘાટ. બીજો છે ને આપણે કહીએ છીએ ભોર ઘાટ. કયો ઘાટ? ભોર ઘાટ. રાઈટ. થલ ઘાટ, ભોર ઘાટ ને આ છેલ્લો છે, આને આપણે કહીએ છીએ પાલ ઘાટ. કયો કહીએ છીએ? પાલ ઘાટ. રાઈટ. હજી એક ઘાટ છે સેન્કોન ઘાટ. કયો ઘાટ છે? સેન્કોન ઘાટ. સાહેબ, આ પાસ એટલે શું? આ ઘાટ એટલે શું? ક્યારેક કોઈ એક મોટો પર્વતવાળો વિસ્તાર હોય ને, એ પર્વતવાળા વિસ્તારમાં એક રસ્તો હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. હવે આ સાંકડો પાતળો નાનો રસ્તો છે, એ રસ્તાને અંગ્રેજીમાં પાસ કહેવાય અને ગુજરાતીમાં ઘાટ કહેવાય. રાઈટ. ગુજરાતીમાં શું કહીએ છીએ? આપણે ઘાટ કહીએ છીએ. કદાચ ચીન તિબેટી લેંગ્વેજમાં કદાચ જાઓ તો એને લા કહેવાય. નાથુલા, ઝેલપલા, બોમડીલા, સિપકીલા, માનાલા, લીપુલા, લીપુલેખલા, કારાકોરમલા, આ બધા પાસ છે. લા લા લા, બધા લા લા લા. બરાબર. એમાં TBP યાદ રાખવાનું. આપણે શું યાદ રાખવાનું? TBP એટલે તમને યાદ રહી જાય. અને TBP માં પેલા T જ આવે, પછી B જ આવે, પછી P જ આવે. તમને એમ કે ક્રમમાં ગોઠવો. થલઘાટ, ભોરઘાટ અને પાલઘાટ ને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો, તમને આવડવું જોઈએ. મુંબઈ જે છે, મુંબઈથી કદાચ તમારે આમ આગળ ઉત્તર તરફ જવું છે તો મુંબઈથી પુણે કદાચ તમારે જવું છે, મુંબઈથી નાસિક, મુંબઈથી પુણે. રાઈટ. 2 રસ્તાઓ થઈ ગયા. અને અહીંયા હવે કર્ણાટકમાં તમારે કેરળમાંથી તમિલનાડુમાં જવું છે તો આ પાલઘાટ જે છે, પાલઘાટનો તમારો ઉપયોગ કરવાનો છે. ડન. સાહેબ, આ તો તમે તો એમ કહો છો ને આ અલગ અલગ રાજ્યમાં વિસ્તરેલી હશે, 1600 કિલોમીટર લાંબી છે, તો હું કહું જ છું કયા કયા રાજ્યોમાં વિસ્તરેલી છે એ અહીંયા એક નાનકડો એવો પોઈન્ટ અહીંયા તમને કહી દઉં છું. જો સૌથી પહેલા આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં છે? હા છે. ત્યારબાદ આવશે મહારાષ્ટ્ર, પછી ગોવા. કયું રાજ્ય છે? ગોવા. ગોવામાં છે. ત્યારબાદ આવશે કર્ણાટક, તો કે હા સાહેબ કર્ણાટકમાં છે. કર્ણાટક પછી આવશે કેરળ, તો કે હા સાહેબ કેરળમાં છે. છેલ્લે આવશે તમિલનાડુ, તો કે હા સાહેબ આવું સમજાણું ને? 1 2 3 4 ને 5 રાજ્યમાં ફેલાયેલી છે. ગુજરાતથી શરૂ કરી, ગુજરાતને ગણવાનું જ છે તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ ટોટલ
6 રાજ્યમાં વિસ્તરેલી છે આ પર્વતમાળા, અને એટલે જ તે ભારતની બીજા નંબરની સૌથી લાંબી પર્વતમાળા છે. અને ભારતની બીજા નંબરની સૌથી લાંબી પર્વતમાળા હોય કંઈક હોય. અહીંયા આખા દક્ષિણ ભારતનું, આ થઈ ગયો દક્ષિણ ભારત, આ દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અહીંયા આવેલું છે, અને આ શિખરનું નામ છે અન્નાઈમુડી. કયું શિખર છે? અન્નાઈમુડી. અન્નાઈમુડી નામનું શિખર અહીંયા આવેલું છે, મતલબ કે કેરળમાં આવેલું છે, અન્નામલાઈની ટેકરીઓમાં આવેલું છે. જો હું તમને દેખાડું હવે એક નાનકડી ઝલકી મને આપી જ દેવા દો. જો આ પશ્ચિમ ઘાટ આ દઈ દીધું આટલું કતે, આ પૂર્વ ઘાટ આ ખતમ થઈ ગયો, પશ્ચિમ ઘાટ દઈ દીધો, પૂર્વ ઘાટ દઈ દીધો, આ બધું નાના પોઈન્ટ છે મિત્રો, નાના પોઈન્ટ છે, પણ આને મેં વધારી અને જે મતલબ ડિટેલ્સ છે ડિટેલ્સ તમને દેવાનો પ્રયત્ન કરું. અને હજી હું પૂરી ડિટેલ્સ નથી આપતો, હજી હું થોડુંક ભણાવું છું, સમજાઈ ગયું? કારણ કે આપણે 6ઠ્ઠા ધોરણ ભણી રહ્યા છીએ, તો 6ઠ્ઠા ધોરણ જેવી રીતના જાય એવી રીતના જ આપણે ભણવું જોઈએ. પણ સાહેબ આ જ આખી પર્વતમાળા છે એને મરાઠી લેંગ્વેજમાં, મહારાષ્ટ્રના ભાષામાં જે પર્વત છે એ પર્વતને આપણે આદરી કહીએ. શું કહીએ? આદરી. અને આને નામ આપ્યું છે સહ્યાદ્રી. શું નામ આપ્યું છે? સહ્યાદ્રી. પ્રશ્ન યાદ રાખજો કે પ્રશ્ન પૂછાય કે મહારાષ્ટ્રમાં પર્વત શ્રેણીને કયા નામે ઓળખવામાં આવે છે? આદરી. મહારાષ્ટ્રમાં ગુફાને કયા નામે ઓળખવામાં આવે છે? આને કહેવાય છે લેની. શું કહેવાય છે? લેની. તો કોઈ જગ્યાએ દીધું હોય શિવ લેની, ગણપત લેની, રાઈટ? તો લેનીનો મતલબ થાય ગુફા અને આદરીનો મતલબ થાય પર્વત. એવી એક આદરી જેનું નામ છે સહ્યાદ્રી. અને એમાં આ સહ્યાદ્રી જે છે એ સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર જે છે એ આપણને અહીંયા જોવા મળશે. કે કયું જોવા મળશે? જેનું નામ છે કળસુબાઈ. કયું શિખર છે? કળસુબાઈ નામનું શિખર. સમજવા જેવી વાત છે. આખી સળંગ ફેલાયેલી છે. અહીંયા એક નાનકડું એવું જંકશન આવી ગયું. અહીંયા કર્ણાટક ખતમ થઈ ગયું, અહીંયાથી કેરળ ચાલુ થઈ ગયું, અહીંયાથી તમિલનાડુ ચાલુ થઈ ગયું. તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુની સરહદ છે, અને ત્યાં એક પર્વત શૃંખલા આવેલી છે. અને આ પર્વત શૃંખલાનું નામ શું છે? આનું નામ છે નીલગિરી પર્વતમાળા. કઈ પર્વતમાળા? નીલગિરી પર્વતમાળા. ભારતમાં બાયોડાયવર્સિટીથી ભરેલી એક વિશાળ એવી પર્વતમાળા જોવા મળે છે જેનું નામ છે નીલગિરી પર્વતમાળા. આને તે ચરણમાં ઊંટી નામનું એક ફરવાલાયક સ્થળ આવેલું છે. જબરદસ્ત. વિજયનગર સામ્રાજ્યમાં જ્યારે ત્યાંના રાજાઓ જે છે શાસન કરતા ત્યારે વિહાર માટે ક્યાં જતા? ઊંટી જતા. જબરદસ્ત છે, જવા જેવું. ત્યાં ગયો છું, રાઈટ? અને આ જ નીલગિરી પર્વતમાળા છે એનું સૌથી ઊંચું શિખર છે દોડા બેટા. કયું શિખર છે? દોડા બેટા, જે કર્ણાટકમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. કળસુબાઈ ક્યાં આવેલું છે? કળસુબાઈ આવેલું છે મહારાષ્ટ્રમાં. સહ્યાદ્રીનું સૌથી ઊંચું શિખર, નીલગિરીનું ઊંચું શિખર દોડા બેટા છે. અને હવે સમજવા જેવી વાત છે, હજી કોમ્પ્લેક્સ થતી જાય છે પર્વતમાળા. જેમ આગળ જાય ને એમ કોમ્પ્લેક્સ થતી જાય છે. હવે જોજો, હવે અહીંયા એક પર્વતમાળા છે ને એક પર્વતમાળા અહીંયા છે. આ બે પર્વતમાળા થઈ ગઈ. હવે મતલબ કે બે શ્રેણીઓ થઈ ગઈ. અને એ બે શ્રેણીઓના નામ અહીંયા હું લખું છું બંનેના, રાઈટ? અહીંયા મેં બહાર લઈ લીધા છે. પહેલી જે છે એનું નામ છે અન્નામલાઈની ટેકરીઓ. કેની ટેકરીઓ? અન્નામલાઈની ટેકરીઓ. અને બીજી જે છે એ બીજીનું નામ શું છે? તો કે બીજીનું નામ છે કાર્ડમમની ટેકરીઓ. કેની ટેકરીઓ? કાર્ડમમની ટેકરીઓ. સાહેબ કાર્ડમમ એટલે શું? કાર્ડમમ એટલે થાય એલચી. શું થાય? એલચી, રાઈટ? તો ઘરે જઈને કહેવાનું કાર્ડમમ વાળી ચા બનાવી દો, એલચી વાળી ચા બનાવી દો. ભલે પછી છૂટા તાવીથા થાય, પણ એક વખત તો કહી દેવાનું કાર્ડમમ વાળી ચા. એટલે કે એલચી જે છે, એલચીના ડુંગરો, આ છે અન્નામલાઈ. હવે આ અન્નામલાઈનું સૌથી ઊંચું શિખર કયું? અન્નાઈમુડી. અને આ અન્નાઈમુડી માત્ર અન્નામલાઈનું નહીં, માત્ર અન્નામલાઈનું નહીં, માત્ર કેરળનું નહીં, માત્ર પશ્ચિમ ઘાટનું નહીં, સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે, રાઈટ? 2695 મીટરની ઊંચાઈ કંઈક આવેલું છે, અને સમગ્ર દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર છે. ત્યાંથી આગળ આવો તો અહીંયા કાર્ડમમ એટલે એલચીના ડુંગરો. અહીંયા કયા ડુંગરો આવેલા છે? એલચીના ડુંગરો જે છે, એલચીના ડુંગર આવેલા. તો મસાલાના ડુંગરો, એલચીના ડુંગરો અહીંયા, પણ એલચીના ટાપુઓ કે તો ઇન્ડોનેશિયામાં વહી જવાનું. ક્યાં વહી જવાનું? ઇન્ડોનેશિયામાં વહી જવાનું. આ જ એલચીના ડુંગરો, આ જ કાર્ડમમની ટેકરીઓમાં ખૂબ સારું એવું રબર થાય છે. આ જ કાર્ડમમની ટેકરીઓમાં ખૂબ સારું એવું સિંકોના થાય છે. આ જ કાર્ડમમની ટેકરીઓમાં સૌથી સારું એવું લવિંગ થાય છે, રાઈટ? આ બધી વસ્તુ એટલે કે ગરમ મસાલો જે છે, રબરને બાદ કરતા રબર ગરમ મસાલામાં ન આવે, ગરમ મસાલો ખૂબ સારી એવી માત્રામાં થતો આપણને જોવા મળે છે. તો એ થઈ ગયો પશ્ચિમ ઘાટ. જોવો છો તમે કેટલો વિસ્તૃત છે. અને તમે જોવો છો કે સાહેબ કેટલા લોકો આવીને વયા પણ જાય છે. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અન્નામલાઈ નો આવે, બારિયા મહેન્દ્ર નો આવે. અન્નામલાઈ તો શું છે? અન્નામલાઈ તો ટેકરી છે. શિખરનું નામ છે અન્નાઈમુડી.
ઓકે, ચલો. I have seen your comment, the JD. I had kept Gujarati literature in optional subject in UPSC, but after seeing your lecture, I have decided to keep geography. Go for it, my dear. Geography is the best subject to deal with. અને કહી શકીએ કે સ્કોરિંગ પણ છે, મતલબ થોડો જટિલ છે સમજવો એક વખત, પણ જો મજા આવતી હોય તો ખાતરી સાથે કહું છું કે જ કરાય. શીતલબેન, આનાથી મોટા અક્ષર નહીં થઈ શકે, સોરી. એના માટે મને તમે માફ કરશો. એના માટે તમારે થોડુંક તમારું નેટ વધુ વાપરવાનું છે. શું કરવાનું છે? પહેલા તો તમારે કોમેન્ટ જોવાની જ નથી. લોકો છોકરાઓ જેટલા જોડાયા છે ને બધાને કહી દઉં, પહેલા તો તમે તમારો ફોન છે ને આડો કરી નાખો. કોમેન્ટ ક્યારે હોવી જોઈએ ખબર? ત્યારે અને ત્યારે જ્યારે તમને ક્વેશ્ચન થાય. સમજાય છે? સાચા છોકરાઓ, સારા ડાયા છોકરાઓ છે ને કોમેન્ટ પર ધ્યાન જ નહીં દે, કોમેન્ટ જોશે જ નહીં. કારણ કે કોમેન્ટ છે ને, કોમેન્ટમાં ઘણા બધા તત્વો આવશે, આડો મેસેજ પણ કરી જશે, તમને એમાંથી ભટકાઈ દેશે ને. હાલો, હું તો કદાચ ભટકાવ ન ભટકાવ, કેમ કે મારું ધ્યાન અહીંયા હોય, હું જઈશ, કદાચ હું ડિસ્ટર્બ થાઉં, પણ તમે આડો ફોન કરી નાખો તો કોમેન્ટ વહી ગઈ. પહેલા તો વાત એ, રાઈટ. અને પછી તમારી ક્વોલિટી થોડીક વધારે નાખો એટલે લગભગ વાંધો નહીં આવે. બધા અક્ષર તમને જબરદસ્ત દેખાશે. ઓકે, થેન્ક યુ ધર્મેશભાઈ. હા, યુટ્યુબમાં રહેશે હિરલ. ભાવિન રાજગોર સેકન્ડ હાઈએસ્ટ છે. જો કઈ રીતના છે ખબર છે? કળસુબાઈ છે ને, કળસુબાઈ ઉપરથી નીચે તરફ આવવાનું. કળસુબાઈ તો કે સૌથી નીચું આમ જોઈએ તો આની કમ્પેરિઝનમાં, પછી તો કે દોડા બેટા, અને પછી તો કે અન્નામલાઈ, રાઈટ? અન્નાઈ મૂડી, સોરી. તો આવી રીતના ક્રમમાં છે. સૌથી ઊંચું અન્નાઈ મૂડી, એની પછી દોડા બેઠાથી ઊંચું કયું? કળસુબાઈ. કદાચ ક્રમમાં ગોઠવવાનું કે તો આમ ક્રમમાં ગોઠવી દેજો. ચલો આગળ જઈએ. અને હવે તમને દેખાડ દઉં કે જો ખાલી એટલું જ કે તેની પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ કે સહ્યાદ્રી આવેલી છે. બસ ખતમ. પૂર્વ ઘાટ તો કે પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટની પૂર્વીય હદ જે છે એ પૂર્વ ઘાટ છે. પશ્ચિમ ઘાટ છે એ કેવો છે? તૂટક અને અસમાન છે. સોરી, અહીંયા આવશે પૂર્વ ઘાટ. અહીંયા શું આવશે? પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટ અસમાન અને તૂટક છે. કોલસા તથા લોહનો પુષ્કળ જથ્થો જે છે, પુષ્કળ જથ્થો અહીંયાથી આપણને મળી આવે છે. અને તમને બધાને ખ્યાલ છે, જેટલા પણ છોકરાઓ જોડાયા છે બધા છોકરાઓને ખ્યાલ છે કે કવિ દાદ બાપુ જે છે, કવિ દાદ બાપુ આપણી સાથે આજે નથી રહ્યા. અને એના માટે મારા સ્ટુડન્ટ્સ છે ને, મારા સ્ટુડન્ટ્સે લખ્યું છે. રાઈટ? આ એક સ્ટુડન્ટ છે જેમનું નામ છે લકીરાજસિંહ રાણા. આ લકીરાજસિંહ રાણા દ્વારા લખાયેલું આ એક નાનકડી એવી રચના છે કે પ્રકૃતિના કવિ પ્રકૃતિમાં મળી ગયા, લોકના કવિ પોક મુકાવી ગયા, સાહિત્યના કાળજાના કટકા જગતથી છૂટી ગયા, શબ્દોનો શોધનાર આખી સંહિતા રચી ગયા, કૈલાસ કે નિવાસી લખી પ્રભુને નમી ગયા, ટેરવા લખનાર ટેરવા થંભી ગયા, ટેરવા થંભી ગયા, શ્રાવણની સંધ્યા સાથે રાજપૂતાણીને સરખાવી ગયા. હિન્દકી રાજપૂતાણીયાથી સાંભળજો, ટેરવા સાંભળજો, રાઈટ? આ બધી કાળજા કેરો કટકો સાંભળજો. પદ્મશ્રી જેવા શિખરો સર કરી કીર્તિસ્તંભ ખોડી ગયા. કીર્તિસ્તંભનો ખાસ ઉલ્લેખ છે એમની એક નાનકડી એવી રચનામાં, રાઈટ? અને તમને ખ્યાલ છે પદ્મશ્રી હાલ જ મળ્યો છે. અને ઠાકોરજી કરતા પાડિયાને પણ મહાન કરી ગયા. દાદ બાપુને સતસત નમન. લકીરાજસિંહ દ્વારા લખાયેલું છે. એક બીજા પણ એક સ્ટુડન્ટ છે અને એ સ્ટુડન્ટે પણ કવિ દાદ બાપુ વિશે લખ્યું છે અને પોતે ગઢવી છે. દેવલ, દિશા ગઢવીનું નામ છે, પણ દેવલના નામથી પોતે લખે છે કે માવડીનું નિત્ય ધ્યાન ધરનારો ગિયો, શંકરને ઉરમાં ધ્યાન ધરનારો ગિયો, ધર્મનો સાચો મર્મ જાણનારો ગિયો, આજ ખમીરવંતો દાદ બાપુ ગિયો. આ બે મારા સ્ટુડન્ટ છે ને, આ સ્ટુડન્ટની રચના જોઈને પણ રૂવાડા ઉભા થઈ જાય કે ના સાહેબ, આપણા અંદર જ તે, આપણી આજુબાજુમાં તે ઘણું બધું છે ને. આ જ્યારે તમને કોઈ વસ્તુ કોઈ એક ટોપિક ઉપર લખવાનું મન થાય ને ત્યારે જરૂરથી વિચારજો અને મગજમાં ચડાવજો કે એને તમારા માનસ પટ પર જબરી એવી અસર છોડી હશે. અને એવા કવિ દાદ બાપુ જે છે એ કવિ દાદ બાપુને હું અને એકેડમી તરફથી અને જેટલા પણ મારા સ્ટુડન્ટ્સ છે બધા સ્ટુડન્ટ્સ તરફથી
ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું અને માતાજી ભગવાન કરે અને એમનો પવિત્ર આત્મા જે છે એ પવિત્ર આત્મા યોગ્ય સ્થળે રહે. દાદ બાપુને હંમેશા એમની સાહિત્ય રચનાઓ સાથે યાદ રાખવામાં આવશે. જિંદગીમાં કંઈક એવું કામ કર કે તારું નામ થઈ જાય, નામ એવું કર કે તારું કામ થઈ જાય. અને કવિ દાદ બાપુ કદાચ ચહેરાથી લોકો અજાણ હતા કે આ કવિ દાદ બાપુ છે, પણ કવિ દાદની રચનાઓ જે છે એ રચનાઓ અભેદ હતી, જેને ભેદી શકાય નહીં એવું હતું. તમને ખબર હશે કે આપણા મહેશ સોલંકી સાહેબ પણ છે અને એ મહેશ સોલંકી સાહેબ પણ સાહિત્ય ખૂબ સારું લખે છે. કવિ દાદના નિધનથી બધા દુઃખી છે, પરંતુ કવિ દાદે જેને પોતાની રચનાથી અમર કરી દીધા એવા જડ અને ચેતન પાત્રોની પીડા અહીં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે માત્ર દાદ ગુમાવ્યો, ગીરે તેનો સાદ ગુમાવ્યો. તમને ખબર છે કે પોતે ગીરના વતની હતા અને ગીર જે છે એ ગીરને વારંવાર પોતાની રચનાઓમાં જો ઢાળનાર હોય તો એ કવિ દાદ બાપુ હતા. ગીરનું ઈશ્વરિયા નામનું ગામ કવિ દાદનું મૂળ વતન હતું, એટલે કે એની ઘણી બધી રચનાઓમાં ગીરનું વર્ણન છે. એટલે ગીરનો ખરેખરો આપણે કરતા કહી શકીએ તેને માત્ર દાદ ગુમાવ્યો છે અને ગીરને રજૂ કરનાર જે છે એને સાદ ગુમાવ્યો છે, મતલબ કે ગીરે પોતાનો સાદ ગુમાવી દીધો છે. એવી જ રીતના હિરણ નામની નદી છે, એ નદીને પણ દાદે તેની રચનામાં લાડ લડાવ્યું છે. એટલે હિરણ જે છે એ હિરણ રુદન કરતા કહે છે કે તમે માત્ર દાદ ગુમાવ્યો, પણ હિરણે તો તેનું લાડ ગુમાવ્યું. કારણ કે હિરણને લાડ કરનાર જો કોઈ હોય, નદી રૂપાળી નખરાળી, હિરણ ખૂબ સરસ એવી એક કૃતિ લખેલી છે અને જો નામ પણ લઉં છું તો પણ મારા રૂવાડા ઉભા થઈ જાય છે ને. એ હિરણ અમે ગયા, હિરણ નદીએ ગયા, હું મહેશ સાહેબ બે સાથે હતા અને દાદ બાપુને યાદ કર્યા હતા એ હિરણ નખરાડીને જોઈને. સૌરાષ્ટ્રના પાળિયા પર અમર રચના ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ રચનામાં દાદે પાળિયા જીવિત હોય એવી ચેતના મૂકી છે. હવે દાદ નથી એટલે પાળિયાની પીડા વ્યક્ત કરીને, પાળિયાઓ પીડા વ્યક્ત કરીને કહે છે કે તમે તો દાદ ગુમાવ્યો છે, અમે અમારો શ્વાસ ગુમાવ્યો છે. અમને જીવિત કલ્પનારની સાથે અમારો શ્વાસ ગયો છે. દાદની કાળજા કેરો કટકો રચનામાં દીકરીઓને લાગણી જે છે એ લાગણી વર્ણવી છે. એ બધી જ દીકરીઓ ખરેખરો કરતા કહે છે તમે દાદ ગુમાવ્યો છે. ખરખરો કે ને, ખરખરો એક સૌરાષ્ટ્રમાં વપરાતો એક કાઠિયાવાડી શબ્દ છે, રાઈટ? કે મતલબ કે જો કોઈ વ્યક્તિ નિધન પામે છે અથવા તો પ્રભુચરણમાં પોતાનો વાસ મેળવે છે અને ત્યારે એના માટે જે આપણે શોક કરતા હોઈએ છીએ, રાઈટ? અને એ શોક વ્યક્ત કરતા હોય છે અને આપણે ખરખરો કહીએ છીએ. એ ખરખરો કરતા કહે છે કે તમે તો દાદ ગુમાવ્યો છે, અમે અમારો બાપ ગુમાવ્યો છે. લોક સાહિત્ય કહે છે કે તમે માત્ર દાદ ગુમાવ્યો છે, તો મારો ભાણ એટલે કે સૂરજ ગુમાવ્યો છે, રાઈટ? લોક સાહિત્ય જે છે ને એ લોક સાહિત્ય એવું કહે છે કે તમે કદાચ દાદ ગુમાવ્યો પણ મેં મારો ભાણ એટલે કે મારો સૂર્ય ગુમાવ્યો છે, રાઈટ? એટલે પોતાની ના સાહિત્ય રચનાઓ જે છે એ સૂર્ય જેટલી ચળકતી આપણને જોવા મળે છે. તો જેવું મેં વાંચ્યું એટલે મને પણ ખૂબ આનંદ થયો અને તમારી સામે મૂકવાનો પ્રયાસ કર્યો. પણ આ મારી રચના નથી, આપણા મહેશ સોલંકી સાહેબ, આપણા બધાના લાડીલા મહેશ સોલંકી સાહેબ જે અનએકેડમીમાં થોડોક ટાઈમ હતા પણ જબરદસ્ત રીતના કામ કરી અને આજે છોકરાઓના દિલે વસ્યા છે. કવિ દાદે ગામડાની માટીની મહેક, વતન ગામડાના દ્રશ્યો પર ઘણું બધું લખ્યું. એટલે ગામડું જે છે એ ગામડું ખરખરો કરતા શું કહે છે કે તમે તો દાદ ગુમાવ્યો છે, મેં તો મારો ખાસ ગુમાવ્યો છે. અને છેલ્લે ગુજરાતી ભાષાની પીડા વ્યક્ત કરતા કહે છે કે તમે, ગુજરાતી ભાષા પોતાની પીડા વ્યક્ત કરે છે કે તમે તમારો દાદ ગુમાવ્યો છો, પણ મેં તો મારો તાજ ગુમાવ્યો છે, એટલે કે મેં તો મારો મુકુટ ગુમાવ્યો છે. અને લિખિતન આહિર મહેશ સોલંકી. સેલ્યુટ છે સાહેબ, જબરદસ્ત રચના. અને હું સમજી શકું છું તમારા લખાણ પરથી કે કેટલું તમને લાગ્યું હશે જ્યારે તમે આ ન્યૂઝ સાંભળ્યા હશે. મેં પણ જ્યારે લેક્ચર લેતો હતો એ સમય દરમિયાન મેં આ મેસેજ જે છે મેસેજ મારા સુધી પહોંચ્યો હતો પણ હું નહોતો વાંચી શક્યો, રાઈટ? યસ. ગીર સોમનાથનું ઈશ્વરિયા નામનું ગામ અને એ ઈશ્વરિયા નામના ગામ ખાતે તેઓ જન્મેલા. તો હંમેશને માટે, હર હંમેશને માટે આપણે કવિ દાદ બાપુને યાદ કરીશું. અને કવિ દાદ બાપુને જો આપણે કદાચ યાદ કરવા હોય તો હું પણ થોડુંક કહું. તમને બધાને ખબર છે કે બોલવું છે, દીકરી અને બાપનો સંવાદ જે છે કંઈક અલગ હોય છે. દીકરી અને બાપ જે છે એ કદાચ એને શબ્દમાં ન વર્ણવી શકાય. એનો જે પ્રેમ છે ને એ પ્રેમને આપણે શબ્દમાં ન વર્ણવી શકાય.
કેને કે કદાચ આકાશમાંથી ટીપું પડે ને તો એને તમે ઝીલી શકો, પણ જ્યારે એ દીકરીના આંસુ સરી પડે છે ને, એની વેદના છે ને, એની વેદના સાહેબ સમજી શકાય એવી નથી. એ નથી સમજી શકાતું. એ જ દીકરી કે જે બાપનો ઉમરો બની હોય, બાપની ઓસરી બની હોય, બાપનું ઘર બની હોય, નાની હોય, એની તે ઝાંઝરીથી તમામ પ્રકારની જે પીડાઓ છે, પીડાઓ દૂર થઈ જતી હોય. 18-20 વર્ષની ઉંમરની થાય અને પછી જ્યારે એક બાપે, જેને માં નથી, દીકરીને માં નથી, સમજાઈ ગયું, અને એ માં વગરની દીકરીને બાપ અને માં થઈ અને બાપ ખુદ જ્યારે એને લાડ લડાવીને મોટી કરે છે. આજુબાજુમાં ફળિયું હોય, ફળિયામાં ઘણા બધા વૃક્ષો વાવ્યા હોય, એ વૃક્ષો મોટા ઘટાટોપ થઈ ગયા હોય, ત્યાં ઘણા બધા પારેવડાઓ આવતા હોય, અને એ પંખીડાઓ જે છે, પંખીડાઓ ટહુકાર કરતા હોય આ દીકરીને જોઈને. પણ જ્યારે દીકરી વિદાય લે, જ્યારે બાપનું ફળિયું મૂકીને કોઈ બીજું ફળિયું અજર અમર કરવા માટે પ્રવેશે ને, ત્યારે દાદ બાપુ લખે કે મારા ફળિયાના વડલા કેરી ડાળ હિંચકો હિરલે મળ્યો. મારા ફળિયાના વડલા કેરી ડાળે હિંચકો હિરલે ભર્યો. પંખીડા આવી આવીને ઉડી જાય, ટહુકારો તારો સાંભળાય. મતલબ કે સાંભળે છે ને, એને એ ટહુકો જે છે એ ટહુકો સંભળાય છે મિત્રો. કે ખુદ ટહુકો કરે છે, પણ એ ટહુકાને સાંભળનાર કોણ નથી, કોઈ છે નહીં ત્યાં. અને એવી આશાઓ પણ છે કે હકીકતમાં એ દીકરીને જોઈ હોય છે. પંખીડાઓ જે છે, પંખીડાઓ પણ જો કવિ જે છે ને, કવિની રચના આ કહેવાય કે પોતાની રીતના લખવાનો પ્રયત્ન કરે અને એ લખાણમાં સંપૂર્ણ છોડી જાય. એના એક એક શબ્દમાં આપણા રૂવાડાઓ જે છે, આપણા રૂવાડાઓ ઊભા થઈ જાય. રાઈટ? કવિ દાદ બાપુની જ રચના છે કે તાર વીણાના કે સંતૂરના તોડી શકો. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ પેલા મોરલાના ટહુકાને એમ ન તોડી શકો. એની રીતના બોલતો હોય સાહેબ, એની કોપી પણ ન થાય. સુરીલો વ્યક્તિ હોય, સુરીલો વ્યક્તિને બસુરો કસુરો ન કરી શકાય. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ પેલા મોરના ટહુકાને એમ ન તોડી શકો. અને શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ ખોડી શકો. શિખરો કઈ સર કરી શકો, કીર્તિના સ્તંભ ખોડી શકો, પણ ગામના પાદરે પાડ્યો એમ ન ખોડી શકો. એના માટે તો સાહેબ જીવ દેવો પડે, એના માટે માથું દેવું પડે. કેટલી સરસ એવી રચના છે સાહેબ. આપણે યાદ કરીએ ને આપણા રૂવાડા ઉભા થઈ જાય. આપણે ગાય છે કે ધડ ધીંગાણે જેના માથા મહાળી એવો પાળિયાથી પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. પણ એ પાળિયો હકીકતમાં એક કલાકાર છે, એક મૂર્તિકાર છે. અને મૂર્તિકાર પથ્થર ઉપર પહેલી શેણી મારે ને, એ શેણી મારતા પહેલા એ પથ્થરને પૂછે છે, પથ્થર તારે શું થવું છે? એટલે પથ્થર કે હું તમે કયોય, હું મારે જે બનવું છે તમે બનાવી દેશો. મૂર્તિકાર કહે છે કે હા, થોડીક વારમાં તને ભગવાન બનાવી દો, કે જેથી તને આખું જગ તને પૂજશે, તું કે ખાલી. અને ત્યારે એ પથ્થર એમ કહે છે કે જો તારથી થતું જ હોય ને, તારથી બનાવાતું જ હોય ને, તો એક કામ કર, મને પાળીઓ બનાવી દે. રાઈટ? કામ કર, તું મને પાળીઓ બનાવી દે. અને એટલે શું છે કે ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈ પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એવી રચનાઓ કે આપણને ઇમોશનલ કરી જાય. ઘણી બધી રચનાઓ એવી છે કાકબાપુની. અને તમને ખબર હશે કે હમણાં થોડાક ટાઈમ પહેલા જ તે મેં કવિ દાદ બાપુની વાત કરી હતી. રાઈટ? અને એ વાત જ્યારે કરી હતી, 2-3 દિવસ પહેલા તે મારો વિડીયો વાયરલ થયો તો કવિ દાદની એક રચના ગાઈ હતી કે બોયલા બોયલા મધરા તું ના મોર, કે બોયલા બોયલા મધરા તું ના મોર, કે બાપે જાજે લીધા છે કઈ વર રાજાના વધામણા રે લોલ, એ બોયલા બોયલા મધરા તું ના મોર. કેને કે આવો તો ટકોર દઈને આવજો, આ મહેફલમાં એમ જટ લઈને ન આવજો. આવો તો ટકોર દઈને આવજો, આ મહેફિલમાં એમ જટ લઈને ન આવજો. મૌન તણા માન સરોવરના મોતી છે આ, તમે કલેવર હંસોનું લઈને આવજો. તો એવા કાકબાપુને આપણે યાદ કર્યા. મારી રીતના મેં પણ લડાવવાનો પ્રયત્ન કર્યો, મેં પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જેટલી વાતો કરીએ એટલી ઓછું. અને કે જ્યારે તમને કોઈ વ્યક્તિ ગમતું હોય ને એના વિશે બોલવાનું થાય ત્યારે આનંદ પણ એટલો થાય, અને તમે કે ગભરાઈ પણ એટલા જાઓ. રાઈટ? અને મારા માટે પણ કવિ દાદ બાપુ જે છે, કવિ દાદ બાપુનું બહુ બધું મહત્વ છે.
તો એવા કવિ દાદ બાપુને હંમેશને માટે યાદ રાખીશું કે મારા ફરિયાના વડલા કેરી ડાળે હિંચકો હિલ્લે ભર્યો, પંખીડા આવી આવીને ઉડી જાય ટહુકો તારો સાંભળ્યો. ચાલો, પદ્મશ્રી કવિ દાદુદાન ગઢવી જે છે એ ગઢવીના પિતા પ્રતાપદાન જુનાગઢના રાજકવિ હતા. જુનાગઢના નવાબે ઈશ્વરિયા અને સાપર બે ગામનું ગરાસ જે છે એ દાદુદાનના પિતાને આપ્યું હતું. દાદુદાનનો જન્મ જે છે એ ગીરના ઈશ્વરિયા ગામ ખાતે થયો હતો. તેઓ ચાહકો અને સાહિત્ય જગતમાં કવિ દાદ કે દાદ બાપુના નામથી ઓળખાતા થયા હતા. તેમના મામાને જોઈને તેમણે પણ 14-15 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને મામાનું જેવું અવસાન થાય છે ત્યારે પહેલી વખત એક છંદ લખ્યો હતો અને ત્યારબાદ માતાજીની સ્તુતિ કરતા અનેક ભજનો લખ્યા. તેમણે અનેક ફિલ્મો, કવિતાઓ, દુહા, છંદો અને ગીતનું સર્જન કર્યું. કવિદાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક, વક્તા પણ હતા. એક છે કવિદાદ અને એક છે કવિ કાગ. આ બે પાસે ત્યાં ત્રણેય કૌશલ્ય હતું. ક નો ઘન એટલે કે કવિતા, કંઠ અને કહેણી, આ ત્રણેયનો સમૂહ બહુ જૂજ વ્યક્તિને થાય. કોઈ સારું બોલી શકે, કોઈ સારું ગાઈ શકે અને કોઈ સારું લખી શકે. કવિદાદ બાપુ સારું લખી શકતા, સારું ગાઈ શકતા અને સારું બોલી પણ શકતા. તેમનો ટેરવો જે છે, ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો, જે તેમની ગુજરાત સાહિત્ય જગતની લોકપ્રિયતા જે છે દર્શાવે છે. કવિદાદે રાનવઘણ, રામાયણ, લાખાલોયણ અને ભક્ત ગોરા કુંભાર જેવા 15 જેટલી ફિલ્મો માટે ગીત આપ્યા. પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું તેમનું ગીત કે કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું આયો શરણ તુહારે પ્રભુ તાર તાર તું, એ પણ કવિ દાદે જ રચેલું છે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું અને કાળજા કેરો કટકો જેવા સર્જનો દ્વારા તેમણે વાચકો અને સાહિત્ય રસિકો જે છે એના હૃદયમાં એક સ્થાન મેળવ્યું છે. કવિ દાદે માત્ર ધોરણ 4 સુધીનો અભ્યાસ કર્યો છે. અક્ષર જ્ઞાન આમ જોઈએ તો ધોરણ 4 સુધીનું છે, પરંતુ તેમના કામ ઉપર રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ પીએચડી કર્યું છે અને કરી રહ્યા છે. કવિ દાદ ઉપર પીએચડી થઈ રહી છે. દાદ બાપુને હેમુ ગઢવી એવોર્ડ, મેઘાણી સાહિત્ય એવોર્ડ તથા કવિ દુલાભયા કાર્ડ વગેરે જેવા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 82 વર્ષની ઉંમરે કવિ દાદને ચાલુ વર્ષે એટલે કે ગણતંત્ર દિવસના દિવસે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. રાઈટ, આ જ વર્ષે પદ્મશ્રી અપાયો છે, યાદ રાખજો. આની પહેલાનો પદ્મશ્રી તો કે એ પદ્મશ્રી આપણા જોરાવરસિંહ જાદવ બાપુ માટે યાદ રાખવાનો હતો, આ પદ્મશ્રી કવિ દાદ બાપુ માટે આપણે યાદ રાખવાનો હતો. કવિ દાદે માત્ર ધોરણ 4 સુધી અભ્યાસ કર્યો, આ મેં તમને વાત કરી. રાઈટ, તો અત્યારે જેટલું પણ મેં તમને પીરસવાનો પ્રયત્ન કર્યો એ જલ્દી ક્વિકલી મારે તમને સમજાવવું હતું અને આઈ હોપ કે જે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ તમારા સુધી પહોંચ્યો હશે. હા, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. હળ હાકો ને સીતા નીકળે ને, એ જબરદસ્ત રચના છે, એ જબરદસ્ત રચના છે. એને તમારે સાંભળ્યું હોય તો એ સાંભળવા જેવી રચના છે કે ભારતની ભૂમિનો મહિમા, શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે, ખોદું જ્યાં કૂવો ત્યાં સરિતા નીકળે. ગજબની તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક મહારાજા જેવો આવીને હળ હાંકે તો આ જમીનમાંથી સીતા નીકળે. ભગવાન શ્રી કૃષ્ણના ટેરવે આવી ફંફોડે તો વાંસળીના ટુકડા સજીતા નીકળે. હજી ધબકે છે લક્ષ્મણની ક્યાંક રેખા કે રાવણો પણ ત્યાંથી બીતા નીકળે. અને ગુરુદત્ત જેવા જો ફૂંક જાય લાગી તો ગીરના ધૂણા હજુ પણ દખીતા નીકળે. છે ભોજ અને કવિ કાલિદાસના આ ખંડેરો કે સહેજ ખોતરો તો ત્યાંથી આખી કવિતા નીકળે. છેલ્લી લાઈન સાંભળજો, હજી અજાણ્યા નગરમાં ક્યાંક નીકળો તો ઘણા દાદ ઓળખીતા નીકળે. કવિ દાદ બાપુની રચના છે. પણ ત્યાંથી આપણે આગળ વધી આજના સેશન તરફ આપણે ફરી એક વખત જે કવિ દાદ બાપુને જેટલા યાદ કરીએ એટલા ઓછા છે અને હર હંમેશ માટે આપણે યાદ કરીશું. આપણે એવા સ્વાર્થી નથી કે 1 દિવસ 2 દિવસ માટે આપણે એને યાદ કરીએ. એમનું સાહિત્ય હંમેશને માટે આપણને યાદ રહેશે અને બસ આનાથી વિશેષ આપણે કંઈ બોલી શકીએ એમ છીએ નહીં. અને હવે આપણે જઈએ છીએ ભારતના દરિયા કિનારાના મેદાનો તરફ. ભારતના દરિયા કિનારાના જે મેદાનો છે એ મેદાનો આપણે સમજવા છે હવે. ચાલો, હવે એના માટે આપણે એક સ્પેશિયલ લેક્ચર રાખીશું. કવિ દાદ ઉપર એક સ્પેશિયલ રચના રાખી, એક લેક્ચર જ રાખીશું.
કારણ કે એમાં તો જેટલું બોલીએ ને એટલું ઓછું છે. આપણે એનસીઆરટી માટે બેઠા હતા એટલે આપણે એનસીઆરટી કરીએ, રાઈટ? ચાલો, તો દરિયા કિનારાના મેદાનોની વાત કરવી છે કે દરિયા કિનારાના મેદાનો ક્યાં આવેલા છે, શું કામ છે, ક્યાં છે, બધું આપણે સમજી લેવું. થોડીક જ વારમાં, વધુ તમને આમાં નથી દેવાનું છે થોડુંક, પણ જેટલું દેવાનું છે જબરદસ્ત દેવાનું છે. ચલો તો આને કાઢી નાખું છું. એક ગયો. ઓકે, દરિયા કિનારાના મેદાનોમાં હું જેટલું લખાવું એટલું જ તમારે લખવાનું છે. પેલા દરિયા કિનારાના મેદાનો ક્યાં હશે તમે મને કહેશો? સાહેબ દરિયા કિનારે. કોના દરિયા કિનારે? ગુજરાતના? સાહેબ ભારતના દરિયા કિનારાની વાત કરો. કેમ તમે આવી વાત કરો છો? ભારતના દરિયા કિનારે આવેલા મેદાનો ભારતના દરિયા કિનારે સ્થિત છે. ઓકે, ડન. આ થઈ ગયું આપણું ગુજરાત. આ થઈ ગયું આપણું ભારત. હવે આટલો જ ભાગ જોઈશે, બીજો ભાગ તો આપણે જોતો નથી, રાઈટ? સાહેબ પહેલા સૌથી પહેલી વાત યાદ રાખજો કે ભારતના દરિયા કિનારાના મેદાન કેના કારણે બને, એનું નિર્માણ કઈ રીતના થશે, તો પોઈન્ટ લખવાનો છે કે એનું નિર્માણ જે છે, એનું નિર્માણ શેના કારણે બનશે? પોઈન્ટ નંબર 1, નદીઓના કાપના કારણે. કેના કારણે? નદીઓના કાપના કારણે. હા સાહેબ, આ તો નદીના કાપના કારણે તમને ખબર જ હોય. અને સમુદ્રના અપાગમના કારણે. શેના કારણે? સમુદ્રના અપાગમના કારણે. સાહેબ અપાગમ એટલે શું? આગમ એટલે આવું થાય, તો અપાગમ એટલે પાછું જવું થાય, રાઈટ? સમુદ્રની પીછે હટ થાય છે, સમજાય છે? સમુદ્રની પીછે હટ થાય છે. એક સમય અહીંયા સુધી સમુદ્ર હતો, થોડોક પીછે વયો ગયો, પાછળ વયો ગયો છે, તો સમુદ્રની પીછે હટના કારણે આ મેદાનો જે છે એ મેદાનોની રચના થાય. તો એના નિર્માણ પાછળના મુખ્ય 2 કારણો જોયા કે સાહેબ એ 2 કારણો કયા છે? સૌથી પહેલું કારણ કયું હતું? સૌથી પહેલું કારણ છે કે નદીઓના કાપના કારણે એનું નિર્માણ થાય છે. બીજું કારણ શું હતું? તો કે બીજું કારણ છે સમુદ્રના અપાગમના કારણે એનું નિર્માણ થાય છે. આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો છે, ત્યાં રચાતા ડેલ્ટાઓ છે, ત્યાં આપણને જોવા મળે મુખ્યત્વે. આ રાઈટ પોઈન્ટ થી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જેટલા પણ મુખ ત્રિકોણ પ્રદેશો જે તમને જોવા મળે ત્યાં તમને જોવા મળે. ક્યાં છે? અહીંયા એક ઘાટ આપણે જોયો હમણાં થોડીક જ વાર પહેલા, અને એને આપણે કીધું પશ્ચિમ ઘાટ. અને અહીંયા એક ઘાટ જોયો જેને આપણે કીધું પૂર્વ ઘાટ. કેવો ઘાટ કીધો? પૂર્વ ઘાટ. તો ક્યાં છે? પશ્ચિમ ઘાટની પશ્ચિમે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અને પૂર્વ ઘાટની પૂર્વમાં. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અને પૂર્વ ઘાટની પૂર્વમાં. ફરી એક વખત કહું છું, પશ્ચિમ ઘાટની પશ્ચિમે અને પૂર્વ ઘાટની પૂર્વમાં આ મેદાનો નિર્માણ પામેલા છે. કોના કારણે નિર્માણ પામ્યા છે? ત્યાંથી નીકળતી સ્થાનિક નદીઓના કારણે. સાહેબ કેવી કેવી નદીઓ નીકળે છે? અહીંયાથી એક નદી નીકળે જેનું નામ છે ગોદાવરી નામની નદી. અહીંયાથી એક નદી નીકળે જેનું નામ છે કૃષ્ણા નામની નદી. અહીંયાથી એક નદી નીકળે જેનું નામ છે કાવેરી નામની નદી. આ 3 નદીઓ મુખ્ય છે. ત્યાંથી ઉપર જાઓ તો અહીંયા એક નદી છે, નદીનું નામ છે મહાનદી. કઈ નદી છે? મહાનદી. આ બધી જ નદીઓ પોતાના ડેલ્ટા અહીંયા બનાવશે, રાઈટ? ડેલ્ટા એટલે કે મુખ ત્રિકોણ પ્રદેશ, બહુ મોટા મોટા મુખ ત્રિકોણ પ્રદેશ બનાવશે. ત્યાંથી ઉપર જાઓ એટલે અહીંયા ગંગા નામની નદી છે, અને એ ગંગા નામની નદી પણ પોતાનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે, ડેલ્ટા બનાવે છે, સુંદરવનનો ડેલ્ટા. કયો ડેલ્ટા? સુંદરવનનો ડેલ્ટા. તો જે જગ્યાએ આ ડેલ્ટાઓનું નિર્માણ થયું છે ત્યાં આ મેદાનો વિસ્તૃત પહોળા જોવા મળે છે, એટલે કે મોટો ભાગ ત્યાં વધુ પહોળો જોવા મળે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે, પૂર્વ ઘાટની પૂર્વમાં, દરિયા કિનારાની નજીકમાં દરિયા કિનારાના મેદાનો આવેલા છે. હવે પશ્ચિમના મેદાન અને પૂર્વના મેદાનની વાત કરીએ કે પશ્ચિમના મેદાનો છે ને એ પશ્ચિમી દરિયા કિનારે ખૂબ જ સાંકડા છે. કેવા છે? સાંકડા છે. જ્યારે પૂર્વના મેદાનો જે છે એ પહોળા. સાહેબ આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ એ છે કે ભારત છે ને એ ભારત આવી રીતના કંઈક છે. આમ ભારતને લઈ લ્યો, રાઈટ? આ જમ્મુ કાશ્મીર છે, આ કન્યાકુમારી છે, રાઈટ? આવી રીતના ભારત છે. તો દક્ષિણમાં જ્યારે આવો છો ને ત્યારે આ ભાગ તમને પશ્ચિમ તરફનો ભાગ ઊંચો જોવા મળે, પૂર્વ તરફનો ભાગ નીચો જોવા મળે. સાહેબ તો આમાં તો એવું થશે ને કે આ ભાગ ઊંચો છે એટલે અહીંયાથી નીકળતી નદીઓ બધી આમ જ જશે. એક્સેલેન્ટ. ગોદાવરી, કૃષ્ણા, કાવેરી બધી. અને જ્યારે અહીંયા આ બધી વસ્તુઓને કોતરીને નદી લઈ જાય, શું લઈને જાય? કાપ લઈને જાય. કાપ પાથર છે ક્યાં? અહીંયા. તો સાહેબ ક્યાં મોટા મેદાન હોવાના? પૂર્વના. પૂર્વના મેદાનો વિસ્તૃત પહોળા, જ્યારે પશ્ચિમના મેદાનો કેવા? સાંકડા જોવા મળશે. કેવા જોવા મળશે? સાંકડા. તો આમાં પણ તમને કઈ રીતના પોઈન્ટ બેઝ પ્રશ્ન જીપીએસસીમાં પૂછી શકે કે પશ્ચિમના મેદાનો પહોળા છે, પશ્ચિમના દરિયાના મેદાનો કેવા છે? પહોળા છે? નહીં, સાંકડા છે. અને પૂર્વના મેદાનો જે છે એ પૂર્વના મેદાનો કેવા છે? પૂર્વના મેદાનો પહોળા છે. હા, આ વિધાન સાચું છે.
ઓલું વિધાન સાચું છે હવે અને આ વિધાન પણ સાચું છે. કઈ કઈ નદીઓના કારણે બને? પૂર્વના મેદાનો કઈ કઈ નદીઓના કારણે બને? પૂર્વના મેદાનોની આપણે વાત કરી લઈએ કે પૂર્વના મેદાનો જે છે એ બનશે ગોદાવરી નામની નદીના કિનારે, ગોદાવરી નામની નદીના કારણે, કૃષ્ણા નામની નદીના કારણે, કાવેરી નામની નદીના કારણે. આ મુખ્ય છે. આની સિવાય તમે બધી લઈ શકો જેટલી તમારે લેવી. જે તમે મહાનદી લઈ લ્યો, મહાનદી. આ બધી જ નદીઓના કારણે આ મેદાનો બને. આ નદી જ નહીં, ખાલી આટલી નદી જ નહીં, આ નદી અને તે નદીની સહાયક નદીઓના કારણે બને. આ નદી અને તેની સહાયક નદીઓના કારણે બને છે. જ્યારે પશ્ચિમના મેદાનો, તો કે પશ્ચિમના મેદાનો સાહેબ ઝીણ ઝીણા હાવ હાંકડા છે ને ક્યાં આપણે યાદ રાખવા, રાઈટ? કોઈ એવી ખાસ નદીઓના કારણે બનતા નથી, યાદ રાખજો. પશ્ચિમના મેદાનો એવા કોઈ ખાસ નદીઓના કારણે બનતા નથી. કારણ કે સાહેબ અહીંયાથી નદી જઈને હટ લઈને પડી જાય. છતાંય તમને એમ કહો સાહેબ કઈ કઈ નદી આવે? અહીંયા તાપી નામની નદી છે, અહીંયા નર્મદા નામની નદી છે, અહીંયા સરાવતી નામની નદી છે, અહીંયા મંડોવી નામની નદી છે, જવારી નામની નદી છે. સોરી, માય મિસ્ટેક. અહીંયા આવશે સરાવતી, કર્ણાટકમાં, રાઈટ? તો લખી નાખું, સરાવતી નામની નદી છે, સરાવતી નામની નદી છે. ત્યારબાદ મંડોવી નામની નદી છે, જેને તમે માંડવી પણ કહો છો, મંડોવી નામની નદી. જવારી નામની નદી છે, આ બે ગોવામાં વહેતી નદી છે, રાઈટ? અને ઉપર તો કે નર્મદા નામની નદી છે, તાપી નામની નદી છે, રાઈટ? આ બધી નદીઓના કારણે આ મેદાનોનું નિર્માણ થાય. બસ આટલું યાદ રાખવાનું. આની કોર તો કે આની કોર તો ઢગલો છે. કઈ કઈ આપણે જોઈ? આપણે અહીંયા સુંદરવનનો ડેલ્ટા જોયો, જે ગંગા બનાવે છે. અહીંયા આપણે ગોદાવરીનો ડેલ્ટા જોયો. ગોદાવરીનો ડેલ્ટા ક્યાં બને? આંધ્રપ્રદેશના રાજામુંદ્રી ખાતે. ક્યાં? આંધ્રપ્રદેશના રાજામુંદ્રી ખાતે. જ્યારે કૃષ્ણા નામની નદી છે, એ કૃષ્ણા નામની નદીનો ડેલ્ટા ક્યાં બને? કૃષ્ણા નામની નદીનો ડેલ્ટા વિજયવાડા ખાતે બને. કૃષ્ણા નામની નદીનો ડેલ્ટા અહીંયા આંધ્રપ્રદેશનું વિજયવાડા છે ને ત્યાં બને. અને તંજાવુર ખાતે, કઈ જગ્યાએ? તંજાવુર ખાતે કાવેરી નામની નદી પોતાનો ડેલ્ટા બનાવે છે. અને વિશાળ ફળદ્રુપ મેદાનો જે છે એ આ પૂર્વના પટ્ટામાં આપણને જોવા મળશે. એટલે તમને કમ્પેરિઝનમાં પૂછે, મારો છોકરો ક્યાંય પાછો પડવો જોઈએ નહીં સાહેબ, રાઈટ? હું તમારી પાસે એટલી આશા રાખી શકું ને કે આટલું સરસ સમજાવું છું, તમને કોન્સેપ્ચ્યુઅલ બધું યાદ રહે, રાઈટ? વેરી ગુડ. વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગયા ગયા ફે ફે, ઘણીક સરગાર મરદોનો સજી લ્યો તો મજા આવે. ઓકે, થેન્ક યુ જાગૃતિબેન. ચલો આટલું કમ્પ્લીટ. અહીંથી આગળ વધીએ આપણે. આ બધું મેં તમને સમજાવ્યું જ છે એટલે તમારે કઈ જોવાની જરૂર છે નહીં. આ નદીઓ તેમના મુખ પર ફળદ્રુપ ડેલ્ટાઓની રચના કરે છે. ગંગા અને બ્રહ્મપુત્રા ત્યાં બંગાળની ખાડીમાં મળે ત્યાં સુંદરવનનો ડેલ્ટા રચે છે. હવે આવ્યું છે દ્વીપકલ્પ, દ્વીપ સમૂહો અથવા તો ટાપુ. ફરી એક વખત જોઈ લઈએ. દ્વીપકલ્પ એટલે શું? જમીનનો એક એવો ભાગ જે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો હોય, દ્વીપકલ્પ. પાણીનો એક એવો ભાગ જે ત્રણ બાજુ જમીનથી ઘેરેલો અખાત અને ખાડી. જમીનનો એક એવો ભાગ જે ચાર બાજુ પાણીથી ઘેરેલો ટાપુ અથવા તો દ્વીપ કહીએ, રાઈટ? તો દ્વીપમાં, દ્વીપકલ્પમાં કન્ફ્યુઝ ન થતા. તમે એમ કહેશો કે સાહેબ મને તો આવડે, પણ છતાંય હું તો કહેવાનું કારણ, એની પાછળનું કારણ એકમાત્ર છે કે ભૂલ સાહેબ મારા છોકરાઓની થવી જોઈએ નહીં. અહીંયા તમે આપણા દ્વીપ સમૂહો જોઈ શકો છો. ભારતનો સૌથી વિશાળ દ્વીપ સમૂહ જો કોઈ હોય ને સાહેબ, તો એ દ્વીપ સમૂહ છે આપણો અંદમાન નિકોબાર. આ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સાથે સાથે શું છે? આ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ સાથે સાથે ભારતનો સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે, રાઈટ? અરે ઘણા બધા ટાપુઓ આવે છે અને ઘણા બધા ટાપુઓનો ભાગ છે. પણ હું આને કાઢી નાખું છું, હું મારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરું, કારણ કે મને મારી રીતના ભણવાની મજા આવે. ભલે એનસીઆરટી, જીસીઆરટી બેસ્ટ છે, બધી વાત સાચી, પણ મેં મારી રીતના જે યાદ રાખ્યું હોય, મેં મારી રીતના જે બનાવ્યું હોય, એવી રીતના હું ભણાવું તો મને ઓર આનંદ થતો હોય છે. ચલો, આ થઈ ગયું આપણું ભારત. હવે આ ભારત જે છે એ ભારતની બંને તરફ બહુ મોટી મોટી વોટર બોડી આવેલી છે.
અહીંયા એક વોટર બોડી છે જેને આપણે અરબ સાગરના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? અહીંયા એક વોટર બોડી છે જેને આપણે અરબ સાગરના નામે ઓળખીએ છીએ. રાઈટ? જ્યારે અહીંયા એક વોટર બોડી છે જેને આપણે બંગાળની ખાડીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? જેને આપણે બંગાળની ખાડીના નામે ઓળખીએ છીએ. ઓકે, એક છે અરબ સાગર અને એક છે બંગાળાની ખાડી. લખી નાખું બે. અહીંયા છે અરબ સાગર અને અહીંયા છે બંગાળની ખાડી. ઓકે, અરબ સાગર અને બંગાળની ખાડી. તીર ઊંધું મરાઈ ગયું, ક્યારેક આવું થાય. સમજાઈ ગયું? ચલો, તો હાલતા ઉડતા તીર ન લેવાય એ જે ઓલી કહેવત છે ને અહીંયા લાગુ પડે. ઓકે, ચલો હવે જો, જ્યારે તમે દ્વીપ સમૂહને વેચો ને બે ભાગમાં વેચજો. કેટલા ભાગમાં વેચજો? બે. પહેલો ભાગ કયો હશે? પહેલો ભાગ હશે અરબ સાગરના દ્વીપ સમૂહ. અરબ સાગરના દ્વીપ સમૂહ. જ્યારે બીજો ભાગ જે છે એ બીજો ભાગ શું હશે? બંગાળની ખાડીના દ્વીપ સમૂહ. બંગાળની ખાડીના દ્વીપ સમૂહ. અરબ સાગરના દ્વીપ સમૂહ, બંગાળની ખાડીના દ્વીપ સમૂહ. અરબ સાગરના દ્વીપ સમૂહ સાહેબ અરબ સાગરમાં છે, બંગાળની ખાડીના બંગાળના ખાડીમાં છે. ક્યાંક ચાલુ કરીએ? તમે કયો ને જ ચાલુ કરું? શું કીધું તમે? અચ્છા, તો અરબ સાગરના દ્વીપ સમૂહથી શરૂઆત કરીએ. અરબ સાગરના દ્વીપ સમૂહમાં છે ને અહીંયા એક વિશાળ એવો એક દ્વીપ સમૂહ આવેલો છે. અને આ દ્વીપ સમૂહ છે ને, આ દ્વીપ સમૂહનું નામ છે લક્ષદ્વીપ. આ દ્વીપ સમૂહ કયો છે? આ દ્વીપ સમૂહ છે લક્ષદ્વીપ. રાઈટ? લક્ષદ્વીપ જે છે એ લક્ષદ્વીપ કેવો સમૂહ છે? એક પરવાળાના ખરાબાથી બનેલો દ્વીપ સમૂહ છે. શેનાથી બનેલો છે? કોરલ્સથી બનેલો છે. રાઈટ? એટલે કે પરવાળા જે છે એ પરવાળાના ખરાબાથી બનેલો છે. હવે આ લક્ષદ્વીપ છે ને ઘણા બધા ટાપુનો સમૂહ છે. આ લક્ષદ્વીપમાં આપણે ખાલી એ યાદ રાખવાનું છે કે સાહેબ આ આખું લક્ષદ્વીપ છે ને આપણે બે ભાગમાં વેચીએ. આને આપણે મુખ્ય લક્ષદ્વીપ કહીએ અને આ એક નાનકડો એવો છૂટો ટાપુ છે. અને આ ટાપુ છે એનું નામ શું છે? આનું નામ છે મિનિકોય નામનો ટાપુ. કયો ટાપુ છે? મિનિકોય નામનો ટાપુ. ઉપર શું છે? તો કે ઉપર મુખ્ય લક્ષદ્વીપ છે. કેવો લક્ષદ્વીપ છે? આને આપણે કહી દીધું મુખ્ય લક્ષદ્વીપ. આવા મુખ્ય લક્ષદ્વીપમાં એન્દ્રોત નામનો દ્વીપ છે, ફલાણા નામનો ઘણા બધા દ્વીપો છે. પણ આમાં સૌથી મોટો દ્વીપ કયો છે એમ પૂછે તો એન્દ્રોત નામનો દ્વીપ સૌથી મોટો છે. કયો દ્વીપ? એન્દ્રોત નામનો દ્વીપ સૌથી મોટો દ્વીપ છે. ઓકે, યાદ રાખો. તમને ખબર છે કે એન્દ્રે રસેલ એકદમ જબરદસ્ત બાવડાવાળો, બરાબર? અને જયારે બેટિંગ કરવા આવે કેવો જબરદસ્ત, એટલે આવો પહાડી લાગે ને, કોકની વિકેટ પડે એટલે તરત કદાચ એ મેદાનમાં આવતો હોય ને તો આમ કરીને આવતો આપણને એમ થાય કે આવીને સીધો બોલરને 2 આંટ છે ને અમ્પાયરને 3 દેશે. પણ એ વિશાળ છે, મોટો છે, એટલે યાદ રાખી શકાય એન્દ્રે રસેલ ને એન્દ્રોત દ્વીપ સૌથી મોટો. મિની કોઈ બીજા નંબરે છે. રાઈટ? ચલો, આટલું યાદ રાખો. અહીંયાથી આપણે આગળ વધી જઈએ. જો સાહેબ આ આખું જે પ્રવાસન અથવા તો પર્યટન પર આર્થિક પ્રવૃત્તિ જે છે આની મુખ્ય પર્યટન છે. આર્થિક પ્રવૃત્તિ શું છે? મુખ્ય પર્યટન છે. મતલબ કે લોકો અહીંયા ફરવા માટે આવે છે ને એની જ ઇન્કમ થાય ને એ જ ઇન્કમ આ લોકો ખાય છે. મતલબ કે સાહેબ ભારતને આપે છે. આમ જોઈએ તો આપણો જ છે ને. ત્યાંથી આપણે આગળ વધીએ. આમાં વધુ નથી બોલું, નકમ કંઈક લોચા થઈ જશે. બંગાળની ખાડી આવી ગઈ. બંગાળની ખાડીમાં અહીંયા એક દેશ છે. આ બાંગ્લાદેશ આવ્યું. રાઈટ? આ બાંગ્લાદેશ ખતમ થયું. અહીંયા આવ્યું મ્યાનમાર. આવ્યું મ્યાનમાર. અહીંયા મ્યાનમાર ખતમ થઈ ગયું. મ્યાનમાર જેવું ખતમ થાય, મ્યાનમારમાં એક પર્વત શ્રેણી છે જેને આપણે કીધી આરાકાન યોમા શ્રેણી. કઈ શ્રેણી કીધી? આરાકાન યોમા. યાદ કરો, આરાકાન યોમા એટલે આમ હિમાલયનો ભાગ આવતો. યાદ છે? ઓલો હિમાલયનો ભાગ, હિમાલય આમ દક્ષિણ તરફ વળતો હતો. હા, બસ એ જ. એ આરાકાન યોમા શ્રેણી અહીંયા આવેલી છે. કઈ શ્રેણી અહીંયા આવેલી છે? આરાકાન યોમા શ્રેણી અહીંયા આવેલી છે. સાહેબ તમારું લગભગ હું કહું ને તો 30% જેટલું જીઓગ્રાફી, ઇન્ડિયન જીઓગ્રાફી છે ને આઈને ખતમ થઈ જાય. અત્યારે હું જે સ્પીડમાં ભણાવું છું ને એમાં કેટલા ટકા જેટલું? 30% જેટલું. બરાબર? એટલે કદાચ જે લોકો પ્લસ એફોર્ડ નથી કરી શકતા, જે નથી જ લઈ શકતા, એ લોકો આટલું કરે તો થોડા ઘણા તો માર્ક્સ આવે. રાઈટ? હવે આ કઈ પર્વત શ્રેણી છે? આને આપણે કીધી આરાકાન શ્રેણી. અને આ જ આરાકાન યોમા શ્રેણીનું વિસ્તરણ એટલે અહીંયા એક નાનકડો દ્વીપ આવ્યો છે અને આનું નામ છે કોકો નામનો દ્વીપ. કયો દ્વીપ છે? કોકો નામનો દ્વીપ. હવે કોકો થી આગળ જઈએ ને એટલે અહીંયા એક દ્વીપ સમૂહ છે. અને આ દ્વીપ સમૂહનું નામ છે આંદમાન નિકોબાર. શું નામ છે આનું? આનું નામ છે આંદમાન નિકોબાર. ઉપરનો આ સમૂહ આંદમાન,
નીચેનો આ સમૂહ નિકોબાર, એટલે શું થઈ ગયું? આંદામાન નિકોબાર. સમજાઈ ગયું? આંદામાન નિકોબાર. હવે આંદામાન નિકોબારમાં સૌથી ઉપરનો ટાપુ છે, આમ જોઈએ તો ઉત્તરી આંદામાન આવશે. અહીંયા કેવો આવશે? ઉત્તરી આંદામાન આવશે. ત્યારબાદ આવશે મધ્ય આંદામાન. છેલ્લો ટાપુ કયો આવશે? લઘુ આંદામાન. કયો આંદામાન? લઘુ આંદામાન. નિકોબારમાં સૌથી પહેલો ટાપુ કયો? કાર નિકોબાર. કયો નિકોબાર? કાર નિકોબાર. રાઈટ. અને છેલ્લો ટાપુ કયો? તો એનું નામ છે ગ્રેટ નિકોબાર. કયો નિકોબાર? ગ્રેટ નિકોબાર. ગ્રેટ નિકોબાર. હવે આ ગ્રેટ નિકોબારમાં તમને ખ્યાલ છે કે આપણું સૌથી છેલ્લું સ્થળ આવેલું, જેને આપણે કહીએ છીએ ઇન્દિરા પોઈન્ટ. કેવું પોઈન્ટ? ઇન્દિરા પોઈન્ટ, એટલે કે પિગમિલિયન પોઈન્ટ. પોઈન્ટ ચલો નામ કરી નાખ્યું પોઈન્ટ. રાઈટ. આટલું યાદ રાખો. હજી આમાં ઘણું બધું છે. હજી આમાં તમે મને કહો ને કે સાહેબ આ દીપ સમૂહ જ ભણવો છે, દીપ સમૂહ 1 કલાક હાલે. હવે મારે તમને આની રાજધાનીમાં લઈ જવું પડે, એકમાત્ર મહાબંદર ભણાવવું પડે. અહીંયા આવેલું સેડલ પીક નામનું ઊંચું શિખર કેના કારણે? જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે. ક્યારે બન્યું? રાઈટ. અહીંયા 2 જ્વાળામુખી ટાપુ આવેલા છે. એ જ્વાળામુખી ટાપુના નામ શું છે? એકનું નામ યાદ રાખવાનું છે બેરન, અને બીજો જે છે ને આપણે કહીએ છીએ નારકોન્ડમ. કયો છે? નારકોન્ડમ. બરાબર. બેરન અને નારકોન્ડમ. ઓકે. અહીંયા સેન્ટિલિસ નામના ટાપુઓ પણ આવેલા છે. નોર્થ સેન્ટિલિસ, સાઉથ સેન્ટિલિસ, અને આ સેન્ટિલિસ નામની ટાપુમાં સેન્ટિલિસ નામની જાતિ રહે છે. અને આ સેન્ટિલિસ નામની જાતિ ઈસવીસન 2017માં ચર્ચામાં હતી, કારણ કે એક વ્યક્તિ ગયો હતો, અને વ્યક્તિ ગયો તો સેન્ટિલિસ નામની ટાપુએ ઢૂંચ્યાઓ મારી નાખ્યો છે, અને મારી નાખ્યો હતો. એટલા માટે ચર્ચામાં આવ્યું હતું કે ત્યાં જવાની ના પડી તોય તું ચમ ગયો? તો કે હું તો ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ગયો હતો. તો ગયો. સમજાય? તો ચર્ચામાં હતું. જો ચર્ચામાં હોય એ ખાસ ધ્યાન દેવું. રાઈટ. અને અહીંયા હમણાં જ તે આ સાહેબ આ ભારત માટે બહુ મહત્વનો છે. તમને ખ્યાલ છે? 200 નોટિકલ માઇલ સુધીનો આપણો દરિયા કિનારો હોય ને, અહીંયા ખતમ થઈ જાય. પણ આંદામાન નિકોબાર હોવાના કારણે ફરી એક વખત આપણને આટલો દરિયા કિનારો આપણો મળે છે. સેલ્યુટ કરશું આને, કારણ કે આ છે તો બધું છે, નકર નથી. અહીંયા બધા પાસ આવે છે. રાઈટ. અહીંયા ચેનલ આવે છે. આ 8 ડિગ્રી ચેનલ આવશે, 6 ડિગ્રી ચેનલ આવશે, 10 ડિગ્રી ચેનલ આવશે. એ આપણે ક્યારેક આગળ ભણીશું ત્યારે આપણે જોશું. આ દીપ સમૂહમાં આટલું યાદ રાખવાનું છે. યસ, મેલ્ડીવ ભારતનો ભાગ છે. એક સમયે ભારત હતું. મતલબ ભારત જ્યારે છૂટું પડ્યું ને ત્યારે. ઓકે, ચલો તો આ થઈ ગયું આપણા ઇન્ડિયન જ્યોગ્રાફીના મુખ્ય જે ભૂભાગો હતા એ ભૂભાગોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પણ ડુ યુ નો કોરલ્સ? They are the skeletons of tiny marine animals called polyps. Right? Corals શું છે? When the living polyps die, their skeletons are left. Other polyps grow on top of the hard skeleton, which grows higher and higher and higher. Thus, the formation of the corals is length ફિગરમાં દેખાડ્યું નથી, પણ હું તમને સમજાવું. કોરલ્સ શું છે? કોરલ્સ કહેવાય કે ને? આ દીદી શું કહેવા માંગે છે? દીદી કહેવા માંગે છે કોરલ્સ શું છે? મિત્રો, જ્યારે તમે સમુદ્ર છે ને, સમુદ્ર, એ સમુદ્રની સપાટી તમને ખ્યાલ છે કે વિભિન્ન જગ્યાએ વિભિન્ન હોય. છીછરી સપાટી છે, જે જગ્યાએ છીછરી સપાટી છે. યાદ રાખજો, કોરલ્સ માત્ર ને માત્ર છીછરી સપાટી હોય ત્યાં જ જોવા મળે. તમે કહો સાહેબ પેસિફિક મહાસાગરની એકદમ મધ્યમાં કોરલ્સનો જમાવડો હતો, તો હું માનું નહીં, કારણ કે છીછરી સપાટી છે. હવે અહીંયા એક કોરલ્સ ઊભું રહી ગયું આવી રીતના. આ કોરલ્સ છે, આ નાના 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 કોરલ્સ છે. અને કોરલ્સ 1 2 3 4 ન હોય, આપણી જેમ છૂટા છવાયા ન હોય. સમજાય? આ તો એક સાથે બહુ મોટી એવી કોલોની હોય. કોરલ્સનું શું હોય? કોરલ્સની કોલોની હોય. અને એ કોલોની અહીંયા છે. બરાબર? તમે કદાચ ઓલી ડોસી જોઈ હશે. તમે ક્યારેક દરિયા કિનારે ગયા છો ને, તો દરિયા કિનારે ઓલે નાનકડી શંખ જેવી આવી ભૂંગળી જેવી રચના છે, અને એની અંદર એક જીવ હશે. પછી આમ કે બહાર નીકળે, તમે અડો, તમે કદાચ હુપ લઈને અંદર વહી જાય. રાઈટ?
સમજાય? હવે એવી એવી નાની નાની રચના જેનું ઉપરનું પડ કેલ્શિયમ કાર્બોનેટનું બન્યું હતું, ચૂનાના પથ્થરનું બન્યું, તમે કદાચ આમ કરીને ચેક પણ કર્યું હોય, રાઈટ? શેનું બનેલું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય, CaCO3 નું બનેલું હોય છે. સમજાય? હવે અહીંયા આ સ્કેલ આ મરી ગયું, આ એક જે પરવાળા હતા આ પરવાળાનો થર મરી ગયો, એની ઉપર બીજો પરવાળાનો થર જામશે, રાઈટ? કારણ કે એ સાહેબ પોતાની જીવન દરમિયાન આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે ને એ જ લે, રાઈટ? એટલા માટે એની ઉપર એને આવું જરૂરી છે. હવે એ આખી સૃષ્ટિ વહી ગઈ એટલે ત્રીજી સૃષ્ટિ આવશે, ચોથી સૃષ્ટિ આવશે એની ઉપર, પાંચમી સૃષ્ટિ આવશે એની ઉપર. અને આ પાંચમી સૃષ્ટિ તો સમુદ્ર સપાટીની બહાર નીકળી ગઈ. જોજો, સમુદ્ર સપાટીની બહાર નીકળી ગઈ. સમુદ્રની સપાટી ક્યાં હતી? સમુદ્રની સપાટી આ હતી. અને હવે આ જમીન ભાગ જેવી થઈ ગઈ કે જમીનનો કોઈ એવો ભાગ જે ચાર બાજુ પાણીથી ઘેરાયેલો આપણે ટાપુ કહીએ તો કોરલ્સના ટાપુ આવી રીતના બને. વિશ્વમાં સૌથી મોટો કોરલ્સ ટાપુ સમૂહ જે છે એ આપણને ક્યાં જોવા મળે છે? આપણને જોવા મળે છે ઓસ્ટ્રેલિયા નામના ખંડમાં. કયા ખંડમાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયા નામના ખંડમાં આપણને જોવા મળે છે. અને આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર જ્યારે આપણે ભણતા હતા એક ખૂબ સરસ એવો એક ઓસ્ટ્રેલિયા નામનો ખંડ, અને ત્યારે મેં તમને ભણાવ્યું હતું. જો કદાચ તમારું થોડુંક એવું ભૂતકાળ સારું હશે તો એ તમે ઓસ્ટ્રેલિયામાં તમને યાદ રહ્યું હશે. અહીંયા મેં તમને કીધું હતું કે અહીંયા છે ગ્રેટ બેરિયર રીફ. શું છે? ગ્રેટ બેરિયર રીફ. ઓકે, અહીંયા તમને બતાવું રહ્યો. આ રે ધ ગ્રેટ બેરિયર રીફ. આ શું છે? ગ્રેટ બેરિયર રીફ, રાઈટ? અહીં જો તમે જોઈ શકો છો લખેલું છે કોરલ સી. કેવો સી? કોરલ સી, રાઈટ? તો અહીંયા વિશ્વની સૌથી મોટી કોરલ્સનો સમૂહ છે અહીંયા, એ તમને જોવા મળે. અને કદાચ તમે તમારી સારી રીતના જ્યારે તમે લેક્ચર ખતમ થાય ને પછી તમે જો સાહેબ ઘણી વસ્તુ એવી તમારે ગૂગલ કરી લેવી જોઈએ. કારણ કે જેટલું ગૂગલ કરીને જેટલું તમે તમારી રીતના, હું એમ કહું કે અહીંયા આ છે, તમે માની લીધું વાત સાચી, હું ખોટું નથી જ ભણાવવાનું તમને, પણ છતાં એક વખત તમારે જોવાનું, બહુ આનંદ થશે. જ્યારે તમે તમારી રીતના કંઈક વસ્તુ ગોતશો ને ત્યારે તમને બહુ આનંદ થશે. એ જ કોરલ સર્ચ કરશો ને, તમને ખબર છે કે તમે કોરલ સર્ચ કર્યું હોય નીચે શું આવે? કોરલ્સના બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ આવે, મતલબ કે ઘણા બધા વિડીયો આવે. તમને એ વિડીયોમાં જવાનું મન થશે. સમજાય? હા, કોકના ટિકટોકના એવા વિડીયો જોવા એના કરતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોશો ને સાહેબ તો તમને જરૂરથી કામ લાગશે, જરૂરથી તમને કામ લાગશે. અને ક્યાંક ગોતતા કોક એવું મળી જાય તમને કામ પડી જાય. ઘણા છોકરા એમ કહે છે કે સાહેબ હું અચાનક જ તે યુટ્યુબ સર્ફ કરતી હતી ને તમારો લાઈવ વિડીયો આવી ગયો, કે તમારો હું સર્ફ કરતો હતો ને તમારો લાઈવ વિડીયો આવી ગયો, પછી હું 1 મહિનાથી તમને જોઉં છું. એવી રીતના કોઈ તમને કોઈની શોધમાં હોય તમને મળી જાય. સમજાય? ખોટી રીતના નથી લેવાનું, જે કહું છું એ સાચું કહું છું. જામનગરમાં જોવા મળે. યસ, જામનગરમાં જોવા મળે. મરીન નેશનલ પાર્ક છે ને ત્યાં. વેરી ગુડ, શાબાશ શાબાશ. ઓકે, ચાલો ડન. ઓકે, ચાલો. જો તમે ચિંતા ન કરશો, જે મને એવા લાગતા હતા કે આ મને ડિસ્ટર્બ કરે છે એ લોકોને મેં બ્લોક કરી નાખ્યા, એટલે મને એમની કોમેન્ટ નહીં દેખાય. બરાબર? ભણવા આવે ન આવે એના કોઈ મતલબ જ નથી, પણ મને કોમેન્ટ નહીં દેખાય એટલે હું ડિસ્ટર્બ નથી થવાનું. તમે ચિંતા ન કરતા. ઓકે, તો આજના સેશનમાં આપણે ઘણું બધું ભણ્યા, ઘણું બધું શીખ્યા. કવિદાસ બાપુની પણ વાત કરી અને આઈ હોપ કે તમને ખૂબ આનંદ થયો હશે. જ્યારે આપણે નેક્સ્ટ